શું કરે છે આ? પગે લાગુ છું. હું કરે છે હું? કેટલી વાર ના પાડીશ મેં? હા, મને તારા ધતિંગ ગમતા નથી. આજ પછી ક્યારે મને પગે ના લાગતી તું. કે હું તો મારો ધર્મ નિભાવું છું ને, એમાં હું વાંધો છે? ઈશ્વર પછીનો બીજો દરજ્જો ધણીને દેવાનો હોય. તમને વાંધો હું છે મારાથી? અરે ભાડમાં ગયો તારો ધર્મ. હું નથી માનતો આ ધર્મને. નથી માનતો તને મારી પત્ની. કેટલી વાર કહેવાનું તને? આ સામે મારા ઘરની ડેલી છે. હા, ગમે ત્યારે જઈ શકે છે તું, પણ તું છે કે આ ઘરમાંથી જવા નથી માંગતી. હું ધાર્યું છે તે જે હોય તો એક ને એક વાત લઈને બેહો છો કે ડેલી ખુલ્લી છે વહી જા અહીંયાથી. તમે મને આજ સુધી કોઈ કારણ નથી કીધું કે તમને મારાથી વાંધો હું છે. હું કાંઈ ભૂલમાં આવી ગઈ છું? મારા કાંઈ શબ્દો ખોટા લાગ્યા છે? મારું કાંઈ વર્તન ખોટું લાગ્યું છે? એકવાર મને કહી દો ને. હંધાય કારણ કહેવાના ના હોય. તું એક કારણ જ છો. હા, મારા ઘરમાં તારા માટે કોઈ માન નથી. ફક્ત કામવાળી છો. પત્ની બનીને આ ઘરમાં તો આવી ગઈ તું, પણ તને પત્નીનું સ્થાન હવે હું આપવા નથી માંગતો. કઈ વાંધો નહીં. પત્ની નહીં તો નોકરાણી. છેવટે આ ઘરમાં રહું ને, મારા હાટું તો એ જ મોટી વાત છે. હું હમણાં ઔરંગીને જવા નથી માંગતી. તમે મને તમારી પત્ની સમજો કે પછી આ ઘરની નોકરાણી, મને મંજૂર છે. સમજતી કાં નથી તું? આટલા શબ્દો કહું છું તોય તને કઈ ફરક નથી પડતો? હા, આ જરા એમ નથી થાતું કે આ ઘર મેલીને વહી જાઓ? ના, કોઈ દી નથી થયું. અને જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી થાય નહીં. તમારે જે કહેવું હોય કયો, પણ હું મારો ધર્મ કોઈ દી નહીં ચૂકું. રોજ સવારે આવીને આમ જ પગે લાગીશ. પછી ભલે તમે આમ ને આમ મને બોલ્યા કરો, મને નીચી દેખાડો, મારું અપમાન કરો, પણ તમારું માન હું ક્યારેય ઓછું નહીં થવા દઉં. માન તો અમારું છે જ. આખું ગામ અમને માને છે. એ તો ખબર જ છે ને ખબર છે કે આ મુખી બાપાનું ઘર છે અને હું મુખી બાપાનો દીકરો. અને કોઈ માને કે ન માને, કોઈ માન સન્માન આપે કે ન આપે, હું એ જ મુખી બાપાના દીકરાની વહુ. ગામમાં તો આમ જ કહેવાય ને. એ જ તો નથી ગમતું મને કે ગામમાં તને મારી પત્નીનું નામ મળે છે, મારું નામ મળે છે, અને હું એ નથી ઈચ્છતો. એક કામ કરું, આખું ગામ ભેળું કરું અને કહી દઉં કે આ મારી પત્ની નથી, આ તો ખાલી મારા ઘરની કામવાળી છે, નોકરાણી છે. કહી દો, હું ક્યાં ના પાડું છું. તમે જે દી કહેવો તે દી 5 માણા વચ્ચે આવીને ઊભી રહી જઈશ ને, અને માની લઈશ કે હા, હું એના ઘરની નોકરાણી છું. બીજું કઈ? શું કઈ? તારામાં તો કઈ શરમ જેવું જ નથી. મન તો થાય છે કે તને એક ઊંધા હાથની દઉં, પણ મારવા જતાય તે તું આ ઘર તો મેલવાની નથી ને. કોઈ દી નહીં. જેથી ગામ ભેગું કરો ને તેથી બોલાવી લેજો. તારા જેવી નફટ મેં ક્યાંય જોઈ નથી. અટાણ લગીન તો ગમે તે હોય ને એ ભાગીને વહી ગયું હોય, ને તું છે કે મારી સામે બોલે છે, મને જવાબ આપે છે. જવાબ કડવા લાગતા હોય તો ખોટા સવાલ જ ન કરે. જાન લઈને આવ્યા તેથી ખબર નહોતી કે થોડાક દી પછી નહીં ગમે તો હું કરીશ એમ? તેથી ગામ ભેગું નહોતું કર્યું, તો હવે ગામ ભેગું કરવાની શું જરૂર છે? ભૂલ થઈ ગઈ હતી મારાથી, અને મારી વાત સાંભળી લે. આ ઘરમાં હું મારી પત્નીને લઈને આવીશ. હા, ત્યારે અમને બંનેને પગે લાગજે. મને બહુ પગે લાગવાનો શોખ છે ને તને? એ તો વખત આવે ત્યારે જોયું જાય કોણ કોને પગે લાગે છે. છેદી લઈ આવો ને તેથી અગાઉ કહીને જાજો. પોખણા કરવાની તૈયારી કરીને રાખવી જોઈએ ને. ધણી બીજી બાયડી લઈને આવવાનો છે, મુખીનો દીકરો.
કેમ છો? મજામાં. હાલો તે કઈ બાજુ? હા બાજુ. હા, તમને જ મળવા આવતો હતો વાડીએ. લાલ હું કામ પડ્યું? કામ? કામ તો ઘણું છે, થોડું કહી શકું. હવે હું ના પાડી તોય તમે બોલવાના તો સોચ તો કહી દ્યો. આ ફૂલ આપણું છે. પણ ના હો, આ છે ને વાડિયાથી હું લઈને આવી છું. આ ફૂલ મારું છે. લે, હા તારું છે. હા, આ ફૂલની સાથે સાથે થોડી વાત કરવા માંગુ છું. હા તો બોલો ને, પણ આની પહેલા એ કીધું કે ઝટ બોલો, મારે અત્યારે કામ છે. હંધાય કામ થતા રહે ને કાં લગન તું આમનામ કામ કરતી રહીશ? હે, અરે આ ઉંમર તારી કામ કરવાની થોડી છે. આ ઉંમર તો તારે આરામ કરવાની છે. ને એટલા માટે જ મેં વિચાર્યું છે કે હા, તું મને બહુ ગમે. એવું તો મને ઘણા બધા કહે છે. મારી બાઈ મને એવું કહે છે કે તું મારી ડાઈ દીકરી છે, મારી વાલી દીકરી છે, મને બહુ ગમે છો. હા, પણ કોઈ એવું નહીં કીધું હોય ને કે હું તારી હારે લગ્ન કરવા માંગુ છું. મારો હાથ, શરમ નથી આવતી તમને? આવી રીતે કોઈ બોની દીકરીઓના હાથ પકડો છો? હા, બેન દીકરીનો પકડું તો ને. હું તો જેને પસંદ કરું છું, જેને મારી રુદિયાની રાણી બનાવવા માંગુ છું, એનો હાથ પકડું તો હું થઈ ગયું. રુદિયાની રાણી? હા. અસન, આ તમારી વાતો છે ને મને થોડી બરોબર નથી લાગતી. હું જાઉં. જો આ પ્રેમથી સમજાવું છું, મને તું ગમે છે અને તારી હારે મારે લગ્ન કરવા છે. તું ના નહીં પાડતી, ફક્ત તારી આ પાડવાની રાહ જોઉં છું. તું આ પાડી દે એટલે જલ્દી તને મારા ઘરે લઈ જાઓ. રમત બહુ સારી કરો હો તમે. હવારમાં તમને કોઈ બીજું ન મળ્યું તે મારી હારે રમત કરો છો? બહુ સારો મજાક કરો છો. રમત નથી કરતો, હા શું કહી રહ્યો છું. અને તું છે ને આ હંધી રમતમાં ના લે. મારી હંધી વાતો રમતમાં લે છે. તું ઓળખે છે ને મને કે હું કોણ છું? હે, બસ તો હું પણ કહી શકું છું. શરમ નથી આવતી? તમારા લગ્ન થઈ ગયા છે, ઘરે બૈરી છે, અને પારકી સ્ત્રી સાથે આવો વ્યવહાર કરો છો? અરે હું એને મારી પત્ની નથી માનતો. તું એકવાર હા પાડે તો એને ઘરમાંથી આમ કાઢી દે. તમારા પત્ની માનવા ન માનવાથી કાંઈ ફરક નહીં પડે. એ તમારી પત્ની છે ને રહેશે. મારી પત્ની છે જ નહીં, આ તો ગામને એમ છે કે મારી પત્ની છે. બાકી હું એને મારી પત્ની જ નથી માનતો, એમ તો કહું છું. હા તો ભલે ન માનો, પણ મને કોઈ શોખ નથી બે માણા વચ્ચે આવવાનું. બે માણા વચ્ચે તારે ક્યાં આવવાનું છે? ફક્ત આપણે બે જ હશું, બીજું કોઈ નહીં. આપણી વચમાં કોઈ નહીં આવે, એ પણ નહીં આવે. એ એનો રસ્તો કરી લેશે. ના, પણ મારી ના છે, સમજી ગયા? બીજી વાર છે ને મારી હારે એ વાતો ન કરતા. મુખીનો દીકરો છું, લાગે છે ભૂલી ગઈ તું કે હું જેનો હાથ પકડું એ કોઈ દી મેલતો નથી. છોડાવા કરીશ તો એ છૂટશે નહીં. ખોટું બળ ના કર, મારી વાત સમજ. અને છે ને પ્રેમથી કે મારી હારે લગ્ન કરીને. આ મુખીના દીકરા છો ને એટલે અત્યાર સુધી શું પતી. તમે એમ નહીં સમજો. કઈ વાંધો નહીં બાપ, મારે મારા ઘરે તો વાત કરવી પડે ને. મારા બા છે, બધાને શું પડે. મારે થોડો સમય જોઈશે. આંધી છૂટ આપીશ,
જરાય મૂંઝામાં. આજા તારે જેને પૂછવું એ પૂછી લે, પણ વિચારીને સારો જવાબ આપજે. હા જા. જાગી ગયા? હા હાવ દામિની. હા તમે તો છે ને ઘોડા વેચીને ઉતાતા હો. આ વાડીમાં કોઈ આવી જાય ખબર ન રહેત. હું લઈ જાય મોલ જ લઈ જાય ને થોડો ઘણો ખાઈને રાજી થાય. એ વાત એ સાચી, પણ આ બીજી બધી વાતોમાં છે ને મને એવું લાગે છે કે તમારો ઘર સંસાર છે ને એ વિખાઈ જવાનો છે. તું કહેવા હું માંગે છે? મોઢું સંભાળીને વાત કરજો. તું કોઈ હાલતું ફાલતું માણા હારે વાત નથી કરતી. સરપંચની ઘરવાળી છું, ભૂલી તો નથી ગઈ ને? નથી ભૂલી ગઈ. અને તમે આ સરપંચના વહુ છો ને એટલે છે તમારી યારે વાત કરવા આવીશું કે તમારા ઘરવાળાને સાચવીને રાખો. કેમ? આ એવું તો હું થયું છે કે તું આટલી વારમાં આ 2 વાર બોલી ગઈ કે તમારા ઘરવાળાને હાચવીને રાખો? માંડીને વાત કરીશ કે પછી થોડું મારે ભાર દઈને પૂછવું જોઈએ? તમને ખબર છે આદિભાઈ આજે મને રસ્તામાં મળ્યા હતા અને મને કહેતા હતા કે મારે તારી હારે લગ્ન કરવા છે. હું સરપંચ છું. સોડી જોજે હો. હા તું હું બોલે છે એનું ભાન છે ને તને? એક તો એ ગામના સરપંચ અને એની ઘરવાળી સામે ઊભી તું લગ્નની વાત કરે છે. આ વાત ખોટી નીકળી તો? અને ખોટી ના નીકળી તો સાચું હોય છે તો આ વાત તમારા માટે ક્યાં નવી છે? આની પહેલાં મેં તમને વાત કરી હતી ને કે એમણે મારી હારે આવી રીતે વાત કરવાની કોશિશ કરી છે અને ખોટું બોલીને મને શું મળવાનું છે? હું એ સ્ત્રી જાત છું, છોકરી છું, આ હક પણ નથી થયું મારું અને હું મારી જ ઇજ્જત ઉછાળું. તારી વાત ઉપરથી તું ખોટી લાગતી તો નથી, પણ પછી ખબર નહીં. મને ખબર છે મારા ઘરવાળાને હું ગમતી નથી. મજબૂરીમાં લગ્ન કર્યા છે અમારા બેયના અને એ મજબૂરીનું પરિણામ હું આજ સુધી ભોગવી રહી છું. તું આવીને હું બોલી કે હું ઘોડા વેચીને હૂતી છું, કોક મારો મોલ લઈ જાય. ચાહે જિંદગી વેર વિખેર થઈ જાય ને તો માણાને મોલની ન પડી હોય. હું તો આ વગડામાં આવીને એટલે બેહું કે કદાચ મારું મન થોડુંક હળવું થાય. કદાચ ઈશ્વર હારે વાત કરું ને તો મારા મનને થોડીક શાંતિ મળે. કારણ કે એવા હોદ્દા ઉપર બેઠી છું ને કે માણા હારે તો વાતય ન કરી શકું ને મારા ઘરની, કે હું દુઃખમાં છું. મારા ભાઈડાને હું ગમતી નથી, લગ્ન કરવા છે બીજા એને. જુઓ શેઠાણી, મારો એવું કઈ અર્થ નહોતો, પણ મારી હારે જે થયું ને મને લાગ્યું કે મારે તમને કહેવું જોઈએ. આજે હું છું, હું ના પાડીને ક્યાં સુધી ના પાડી. અને એક વેળા એવી આવશે કે મને મેલીને આદિભાઈ કોઈ બીજી સોરીને આવું પૂછશે તો હું થાય ખબર છે ને તમને? અને અંધિએ મારા જેવી નહીં હોય કે જે ના પાડે, પૈણીને લઈ આવશે બીજી બૈરી, ત્યારે હું કરશું? છેદી લગ્ન કર્યા ને તેદી પાનેતરની હારે હારે ઠાઠડીની તૈયારી કરીને જ આવી હતી. ખબર જ હતી કે આટલા મોટા ઘરમાં દીધી છે ને મારા બાપે, તો આજ નહીં ને કાલ એના બોજ નીચે દબાઈને મારે રહેવું જ પડશે. આમ નહીં તો આમ. તને વાત કરું ને તો આ ખેતરમાં મજૂરી કરતા દાડિયાની કિંમત મારા કરતા વધારે છે. એને શાંતિથી બેઠકનો રોટલો મળતો હશે, પણ મને નહીં. મને ખબર છે મારો ધણી આજ નહીં તો કાલ કંઈક નવા જૂની કરવાનો છે. પણ એક બેન તરીકે તને સલાહ આપું છું, જેટલું બને ને એટલે એનાથી દૂર રહેજે. હું તો સામે મળે ને તો મારો રસ્તો ફેરવી નાખું છું, પણ આવું બધું ક્યાં સુધી? અને
મારો તમને કહેવાનો અર્થ એ હતો કે મારો હક પણ બાકી છે. સરપંચ છે તમારા ધણી, વાતને ફેલાતા સરી વાર નહીં લાગે. તો ચિંતા ન કર, હું વાત કરીશ એની હારે, સમજાવીશ એને કે એના કાળા કામમાં તને સામેલ કરવાની કોઈ જરૂર નથી. ઠીક છે, આભાર તમારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા, જય શ્રી કૃષ્ણ. તું આજે અચાનક? જય શ્રી કૃષ્ણ બેટા. પણ કાં મૂંઝાયેલી લાગે છે? કાંઈ તકલીફ છે? હા, શું તકલીફ છે? તકલીફ તો બહુ મોટી છે. બા, તારા સાસુ સસરા કાંઈ બોલ્યા? હા, હાદી કુમારે કાંઈ તારી હારે કર્યું કે પછી કોઈ બીજી વાત છે? શું છે? મારી સોડી આજે બહુ ઉદાસ દેખાય છે. જો મને છે ને, પૂરી વાત તો સાંભળ. તું સવાલોના એટલા ઢગલા કરી નાખીશ તો જવાબ કેમ દઈશ? સમય ઓછો છે અને વાત બહુ મોટી. એટલે અમારા લગ્ન કર્યા તે બોલી કરી હતી ને કે એને હું ગમું છું એટલે મારા લગ્ન કરાવવામાં આવે છે, કે પછી ન છૂટકે જબરદસ્તી મને બેહાડી હતી ત્યાં માંડવે? ના બેટા, એવી કોઈ વાત નથી. ઈ લોકોએ તો કીધું તું કે તમારી દીકરી રૂપવાન છે, ગુણવાન છે અને પાછી સંસ્કારી છે, અને અમને તમારી દીકરી બહુ ગમે છે. હા, તને કાંઈ આ કરિયાવરને લઈને મેણું ટોણું માર્યું? કરિયાવરનું મેણું હોત તો એક દી બુરીએ દેત, પણ મેણું તો બહુ મોટું માર્યું છે. એટલે તું હું બોલે છે હું કાંઈ સમજી નહીં. આ તારો જમાઈ ગામની સોળીઓની શેરતી કરતો ફરે છે અને પાછો ધમકાવે છે કે હું તો આ ગામનો સરપંચ છું, મને મનમાં આવશે ને એમ કરીશ. મને ચોખ્ખે ચોખ્ખી ના પાડી છે કે તારે આ ઘરમાં રહેવાનું નથી થતું, તારે જઈએ જવું હોય ત્યારે તું છૂટી. બા, તમે જ કહો ને, શું કરું? મારા બિસ્તરા પોટલા લઈને અહીંયા આવતી રહું કે ન્યાયના બધા ખેલ જોયા કરું? સરપંચની ઘરવાળી છું ને, એક હોદ્દો છે મારો, હોદ્દા ઉપરથી ઘા કરવા માંગે છે. તારી હંધી વાત હાચી કે સરપંચની ઘરવાળી છે, હારા ઘરમાં મેં તને વડાવી છે, પણ બેટા આવું દુઃખ તો કામનું જ નહીં ને. જો તું ત્યાં ખુશ ન હોય તો તું અહીંયા આવતી રહે, મને કોઈ વાંધો નથી. માનું છું મેં તને સંસ્કાર આપ્યા હતા, મેં તને વડાવી ત્યારે કીધું હતું કે બેટા એ ઘરમાંથી હસતી પાછી આવજે, ખરાબ મોડે ક્યારેય ન આવતી. અંધુય હાસું, પણ અત્યારે મારી દીકરીને દુઃખ છે તો પછી એ જોઈને તો મારાથી નથી બેહી રહેવાતું ને. તું પાછી આવી જા જો તને ત્યાં ન ફાવતું હોય તો. અને હું જઈને વાત કરી, હા આદિકુમાર જે કરી રહ્યા છે એ હાવ ખોટું છે. હા, આમાં તારા સાસુ સસરાએ કાંઈ નથી બોલતા? હું બોલ, આ કહેવાય છે ને કે દીવાની વાહે અંધારા. હા, એવું ખાતું છે. અમારા હાવ ભગવાનના ઘરનું માણસ છે, એણે આખી જિંદગી આમ જ કાઢીને મારા હારાએ જેમ રાખ્યા એમ રહ્યા, અને હવે એ જ વસ્તુ મારી ઉપર આવીને ઊભી છે અટાણે કે સહન કરવાની તેવડ હોય ને તો રહ્યો, અમે જેમ કરી એમ જોયા કરતા હોય ને તો રહ્યો, બાકી તમારા હાટુ આ ઘરના દરવાજા ખુલ્લા છે તો શું કરવાનું? એ ઘરમાં રહીને રોજ જીવ બાળવાના કે પછી ત્યાંથી ઘર મૂકીને અહીંયા આવીને ગામનો કૂવો પૂરવાનો? કામ કુવા પૂરવા જોઈએ. શરમ તો આદિકુમારને આવી જોઈએ, જેને તને ચુંદડી ઓડાવી, 7 ફેરા ફરી અને લઈ ગયા વાતે ગાતે. અને હવે એમ કહેશે કે મને મનમાં આવે હું કરું, મને ઠીક લાગે હું કરું. એ તે ક્યાંની વાત, ક્યાંનો ન્યાય? આ ગામમાં દાડીઓ કરતી છોકરી દામિની આજ મારી પાસે આવીને મારા ખેતરમાં મને જ બોલીને વહી ગઈ, પણ મારાથી કાંઈ ન બોલાયું. હું કહેતે ને વાંક મારા ધણીનો હતો ને, એટલે ચૂપચાપ બધું સાંભળી લેવું પડ્યું છે મારે. તું ચિંતા ન કર બેટા, તારા સાસુ સસરાને મળીને વાત કરીશ. અને હજી કહું છું,
જો તને ઠીક ન લાગે ત્યાં રહેવાનું તો તારી આ માનું ઘર ખુલ્લું જ છે, આવતી રહેજે બેટા. હા, એ પર વાત કરી જો, નહીં તો પછી આગળ ભગવાન જેવો ધણી. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ વેભાઈ. આવો વિવાણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં હો. બોલો બોલો, કેમ છું? તમારી તબિયત પાણી સારા બધાના? હા હા, અત્યાર લગન તો હારા જ હતા, પણ થોડાક દીમાં તબિયત પાણી બગડી ગયા છે. કેમ, શું થયું? કઈ માવઠું થયું ને? ના ના, માટું તો હું ખાઈ વેભાઈ આવા ધાર્યા નહોતા જમાઈને, પણ હવે જમાઈ જે કરી રહ્યા છે એ વિશે મારે તમને વાત તો કરવી જ પડે ને, એટલે અહીંયા આવીશું. કેમ, શું થયું વળી? આદિકુમારે શું કર્યું તમારા? આદિકુમારે જે કર્યું છે ને એ તો કદાચ મારાથી બોલાય એમ પણ નથી. વાત જાણે એમ છે કે તમને તો ખબર જ હશે, અને ન ખબર હોય તો જાણ કરી દઉં કે આદિકુમાર પેલા પસા પટેલની દીકરી દામિની છે ને, હા, એના પ્રેમમાં છે. અને તમને તો ખબર છે કે મારી દીકરી તમારા ઘરની વહુ બની ગઈ છે, તો પછી આ બધું કરવાની જરૂર શું છે? અરે વિવાણ, તમે તો મને ડરાવી દીધો. મેં કીધું આદિકુમાર જોડે એવું હું કામ કર્યું હશે ખરાબ કે તમે અહીંયા ફરિયાદ કરવા આવ્યા? હવે ને અમારા જમીનદારોમાં તો બધું હાલતું જ હોય, ઘરમાં પત્ની હોય, પણ પત્નીને જો કે કાંઈ વાતનું દુઃખ ન હોય, અને અમે જો આવા શોખ ન રાખવી તો અમારી આ બધી માલ મિલકત, આ જમીનદાર, એ બધી અમારે કામને હું. તમે હું બોલો છો તમને ભાન છે? આ તમારો દીકરો કાળું મોડું કરવા જઈ રહ્યો છે અને તમે એમાં એને સાથ આપો છો? તમે એમ કહો છો કે તમારો દીકરો જે કરી રહ્યો છે એ સારું કરી રહ્યો છે? અરે મારી દીકરીને પરણીને એ આ ઘરમાં લાવ્યો છે વહુ તરીકે, જો એને પતિ તરીકેનું સન્માન ન આપી શકે તો હું કામનું આ બધું? અને આ ગામની બીજી સોળીઓ હારે આવા લફડા કરવાના? અરે પણ વિવાન, તમારી દીકરીને આ ઘરમાં કોઈ વાતનું દુઃખ નથી. જો એને નથી કાંઈ ખેતરે કામ કરવા જવું પડતું, નથી કાંઈ વાહિદું કરવાનું, કોઈ વાત નથી, એને કોઈ વાતનું દુઃખ નથી. બસ એને તો આ આદિની રાણીની જેમ રહેવાનું છે. હળીના બે કટકા એને નથી કરવાના, તો પછી એને કઈ વાતનું દુઃખ છે? રાણી તો ત્યારે બને ને કે જ્યારે રાજા પોતાના હોય. અહીંયા તો રાજા રાણીને લઈને તો આવી ગયા છે, પણ પત્ની તરીકેનો દરજ્જો આપ્યો જ નથી. મારી દીકરી રોજ દુખી થાય છે, રોજ એને તકલીફ પડી રહી છે. એ કહેતી નથી, એનો મતલબ એમ પણ નથી ને કે તમે હાચા અને અમે ખોટા. અને મને એ નથી સમજાતું કે તમે કેવા બાપ છો જે દીકરો આવું કાળું મોઢું કરે ને એને બાપ સમજાવે કે બેટા આ ખોટો રસ્તો છે, આ રસ્તે તારે ન જવાય. પણ તમે તો તમારા દીકરાને પ્રોત્સાહન આલો છો કે બેટા તું જે કરી રહ્યો છે એ બહુ સારું છે. હવે મારે તો એ આવું ન કરે ને, આવા શોખ ન રાખે ને તો મારે સમજાવવાનો હોય. અને આવા શોખ રાખવો હોય તો અમારી જમીનદારીની શાન છે. અમારે તો આવું બધું શોખ પાળવા જ પડે, તો જ અમે કહેવાય જમીનદાર. એટલે તમે છો ને બેફિકર રહ્યો, અને મીરાને કહી આ વાતનું દુઃખ ન લગાડવાનું હોય, એને બધી આવી આદત પડવાની હોય. કારણ કે આવી નાના ઘરની વહુ નથી, એ આવા મોટા વૈભવશાળા ઘરની વહુ છે. એટલે એને કહી આ બધું તું હવે ભૂલવાનું રાખ, અને આવું બધું દુઃખ થોડું લગાડવાનું હોય. એને સમજાવો તમે તમારી દીકરીને. મારી દીકરી સમજેલી જ છે, એટલે જ આ ઘરમાં છે ને હજી રગણ પડી છે. નહીતર બીજી કોઈ હોત ને તો ક્યારની તમારી આબરૂના ટજાકરા કરી ને નીકળી ગઈ હોય. પણ તમને ક્યાંથી સમજાય? એ તો દીકરીની માં હું છું ને, એટલે મને મારી દીકરીનું દુઃખ દેખાય છે, તમને નહીં દેખાય. પણ વેવાય, અત્યારે તમે હસીને આજે જવાબ આપ્યો ને એ આ તમારી નાલાયકી છે. શું છે? નાલાયકી. આ રૂપિયા, પૈસા, ઘરેણા એનાથી કાંઈ માણસને સુખ ન મળી જાય, સમજ્યા? કાલે ઉઠીને તમારી બાયડી એમ કહે છે કે હું આ ઘર છોડીને જતી રહું, તમે બીજી બાયડી લઈ આવજો. હા, છોડી દેશો? હા, એક બાયડી હોવા છતાં આ ઘરમાં બીજી બાયડી લાવવાની તમારો દીકરો વાત કરી રહ્યો છે, અને તમે હાવ આને હલકામાં લઈ રહ્યા છો. વેવાય,
બાપ છે ને દીકરાને સીધો રસ્તો બતાવે, પણ તમે તો હાથે કરીને તમારા દીકરાને કહો છો કે બેટા કૂવામાં તો પડાય અને નાઈને જ બહાર નીકળાય. જો વેવાણ, તમે છે ને મારા વેવાણ છો એટલે તમે જરીક માપમાં બોલજો. તમને મેં કેટલી વાર કીધું આ મારા શોખ છે એટલે એ શોખ મારો દીકરો પૂરા કરે એમાં શું ખરાબ વાત છે? અને આ મારી વહુ છે ને એ બધું આ બધું એને ખબર જ છે અને એ આ બધી છે ને આ સ્થિતિમાં ગુજરી જ ગઈ છે એટલે એને દુઃખ નહીં લાગે. રહેવા દો બહુ, હું ખોટા માણસ પાસે આવી ગઈ. સમજાવવાનું હતું કોને અને કોને સમજાવવા આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી દીકરીને સમજાવી દેજો જાતા જાતા કે હવે તું આ સ્થિતિમાં રહેવાનું છે ને તું શીખી દેજે. જય શ્રી કૃષ્ણ. એને તો અમુકનું રાજી થવું જોઈએ કે કેવા ઘરમાં એને દીકરી આપી છે, કોઈ વાતનું દુઃખ નથી છતાંય ફરિયાદ કરવા હાલી નીકળે. લે આ નોકરીની છે. હે ભગવાન, આજ મંદિર જવાનું મોડું થઈ ગયું છે. એ મારા રામ. હા વેવાણ, આમ ઉતાવળા ક્યાં ગયા તા વળી? હાલો ને ઘરે. તમારા ઘરેથી જ પાછી આવું છું. તે પાછા ક્યાં આવ્યા? હું આવી જ જવાની હતી, મારે વાર ન લાગત. હાલો હાલો તઈ, અહીંયા આમ રસ્તામાં ન ઊભું રહેવાય. ના, તમારા ઘરે જ તો નીકળીને આવીશું. તે મારે નથી આવું તમારા ઘરે. તે આ આદિના બાપા તો હતા જ ઘરે. એમને જ મળવા આવી હતી. તમને તો ખબર જ હશે ને કે તમારો દીકરો હું ખેલ ખેલી રહ્યો છે. હા, હવે તમે જાણતા ન હોય તો જણાવી દઉં. પસા પટેલની દીકરી હારે એ તમારો દીકરો મનમેળ કરીને બેઠો છે અને એના લીધે મારી દીકરી પીસાઈ રહી છે. એની હારે લફરું કરીને બેઠો છે અને મારી દીકરીને ઘરમાં લઈને બેઠો છે. અને પત્ની તરીકેનું માન નથી હાલતો. અને આ વાત જ્યારે મેં વેવાઈને કીધી તો વેવાઈના શબ્દો તો એટલા ઊંચા હતા ને કે ન પૂછો વાત. વેવાણ, મારે મારા દીકરાનું અને મારા ધણીનું ઘસાતું ન બોલાય, પણ મને ખબર છે કે મારો દીકરો એ સોડી હારે આડા સંબંધ રાખીને બેઠો છે અને કેટલી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ બાપ દીકરો એકેય વાત માનતા નથી. આ તો તમારા સંસ્કાર હારા કહેવાય કે મારી વહુ હજી મારા દીકરા હારે સે નકર બીજી સોડી હોત ને તો ક્યાંની પિયર વહી ગઈ હોત. આ બધું સાંભળવા નથી આવી વેવાય. મારી દીકરી દુઃખી થઈ રહી છે. હા, એ કહેતી નથી કે એ તકલીફમાં જીવી રહી છે, પણ હવે એની તકલીફ મારે દૂર તો કરવી ને, એ માટે જ વેવાઈ પાસે આવી હતી. વેવાઈને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ વેવાઈ છે કે એકના બે ન થયા. એ તો ઉલટાનું એમ કહેતા હતા કે આ બધું તો શોખ કહેવાય. અમે અમારા જમાનામાં કર્યું તો મારો દીકરો એના જમાનામાં કરી રહ્યો છે. અરે એ જમાના ગયા. હા, એમાં ને એમાં તો લોકોના રજવાડા લૂંટાઈ ગયા, પણ વેવાઈને ભાન નહીં થાય. એમને અત્યારે રૂપિયાનું અભિમાન છે. એમને એમ છે કે રૂપિયા નાખો ને તો બધું જ ખરીદી શકાય. પણ મારી દીકરી કોઈ વસ્તુ નથી કે એને રૂપિયાના જોર પર ચલાવો તો ચાલે. એને પણ લાગણી છે, એને પ્રેમ છે, એને સમજણ પડે છે. એ માણસ છે, જાનવર નથી. અરે જાનવર નહીં છે ને આપણે પ્રેમથી રાખવું પડે, પણ તમારો દીકરો તો મારી દીકરીને જાનવર કરતાંય બદતર હાલતમાં રાખે છે. મારે હું કરવું ને હું નહીં ને એ સમજાતું નથી. બેન, જાણું છું કે તમારી સોડી છે એટલે તમને ચિંતા થાય, પણ હું હું નહીં, પણ એને મા તરીકે પ્રેમ આપું છું મીરાને. પણ અમારા ઘરમાં તમને ખબર છે ને આ રૂપિયાનો અભિમાન છે લોકોને. બાપ દીકરો બે એવા છે અને બાયુ માણાનો તો ઘરમાં હાલતું જ નથી. અમે કાંઈક કહેવા જઈએ ને તો અમારી પર તૂટી પડે છે. પણ આવું ક્યાં સુધી હાલશે? ક્યાં સુધી વેવાણ? મારી દીકરીને મેં કહ્યું કે તું એ ઘર છોડીને તારા પિયર પાસે આવી જા, પણ સંસ્કાર જ એવા આપ્યા છે ને કે દુઃખ સહન કરશે પણ તમારું ઘર નહીં છોડે.
અને તમારો દીકરો તો ધમકી આપે છે કે એને હું લઈ આવીશ આ ઘરની અંદર. મને સમજાતું નથી કે મારે મારી દીકરીનું શું કરવું, એના ભવિષ્યનું શું કરવું. હા, હવે તમે જ કહો, કઈ માં આ બધું જોઈ શકે? હા, તમને વિનંતી કરું છું, વેવાય તો નથી સમજ્યા, પણ એક સ્ત્રી તરીકે તમે તો સમજી શકતા હશો. સમજાવો, આદિકુમારને સમજાવો, આ વેવાઈને સમજાવો કે આ બધું ખોટું થઈ રહ્યું છે. હું જાણું છું, પણ મેં સમજાવવાનું ઘણી વખત એને પ્રયત્ન કર્યો છે. મેં તમને ન કીધું, ઘરમાં વાયુ માણાનું કાંઈ નથી હાલતું, છતાંય હું હજી પ્રયત્ન કરતી રહી. અને રીસાબેન, આ ભગવાન પર ભરોસો રાખો. હા, તમારી દીકરીને દુઃખી નહીં થવા દો. એક દી સુખના દી આવશે એને. હા, આવશે. એની રાહ જોવાની. ત્યાં સુધી તો મારી દીકરીએ દુઃખી જ થવાનું ને. પણ હવે પ્રયત્ન કરજો, નહીંતર મારી દીકરી નહીં આમ નહીં રહે, નહીં આમ નહીં. મારે હું કરવું ને હું નહીં ને એ કાંઈ સમજાતું નથી. બેન, મને એમ કોકદી થાય છે કે થોડા દિવસ તમને મોકલી દઉં, પછી પાછું હું જો આદિના બાપાને કે આદિને કહેવા જાઉં ને તો એ તમારે ન્યાય ન મોકલે. હવે મને એ સમજાતું નથી કે એ દીકરીને દુઃખમાંથી કેવી રીતના બહાર કાઢું. એ મારા ઘરે નહીં આવે. બસ મારી એટલી વિનંતી છે કે વેવાય અને આદિકુમારને સમજાવજો. હું જાઉં છું, મારી દીકરીની જિંદગીનો સવાલ છે એટલે. ચિંતા કરો માં, હું શું ને હંધું સારું થઈ જાય. તમારી દીકરીને કાંઈ તકલીફ નહીં પડવા દો. હાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિ, હા બાપુ. મેં ઓલી વાત સાંભળી છે કે તારે ઓલા પસા પટેલની છોકરી યારે કંઈક ચક્કર છે. ના ના, કોણે કીધું આવું? કોણ વાત ફેલાવે છે? કયો છે ઈ? અરે મને તાર હા શું કહેતા હતા, અને આમ જો એણે બધી વાત સાંભળી હોય કે પસા પટેલની સોળી યારે તારે કંઈક દામિની યારે કંઈક આડા સંબંધ છે, તો વાત હાસી છે કે ખોટી છે એમ તને પૂછવા માગું છું. બાપુ, ખોટું તો નહીં લગાડ. પણ તું છે ને ગભરાયા વગર જવાબ દે ને. પણ તું તો જાણે એમ મૂંઝાઈ ગયો કે જેમ તેમ કે કંઈક ચોરી કરી હોય, કંઈક ખરાબ કામ કર્યું હોય એમ તું મૂંઝાઈ ગયો. હવે આ કઈ મૂંઝાવાની વાત છે? હા બાપુ, હું એની હારે લગ્ન કરવા માંગુ છું. જો આપણે લગ્ન તો તારા થઈ ગયા, સમજાય? એ હારા ઘરની છોડી છે, એ આપણા ઘરની આબરૂને જાળવી છે. અને આજે તું જે અડપલાન જે કરશો ને આડા સંબંધ, એ બધું સાઈડમાં રાખવાનું. એમાં તો આપણી પરિવારની શાન છે. હા બાપુ, હા, હવે તમે સાચું કીધું. હાથ તો ક્ષણની રાહ જોતો તો હું કે તમે ક્યારે બોલો. ખરેખર હા બાપુ. હવે જુઓ, હા ગામમાં બધે છે ને પીછડા પાડી દઉં. એટલે મારો કહેવાનો મતલબ કે ગામમાં ડંકો વગાડી દઉં તમારા નામનો. અને આ બધું આપણે જમીનદારને આવું બધું ન શોભે તો બીજા કોને શોભે? આ બધી મિલકત, આ બધો વૈભવ, એ બધું આપણે કામનું શું? જો આપણે કઈ આડાવડા એવા કઈ ધંધા નહીં કરવી તો. અરે બાપુ, સીધી વાત છે. આપણે લોકોએ છે ને હા 2 લગ્ન કરવા જ જોઈએ. અને હું કામ ના કરીએ? 2 ના 3 કરીએ. આપણને ગમવું જોઈએ. બસ હું એ જ કહું છું. આ તો હું આ બધું કાયદો એક આવ્યો છે ને બધું કે એક જ પત્ની રાખવાની, એટલે આપણે મજબૂર છીએ. પણ કાયદો એ તો નથી આવ્યો ને કે એક પત્ની રાખો અને બીજી 3 હારે તમારે કાંઈ નહીં કરવાનું. એવું તો કાંઈ કાયદો નથી આવ્યો. ના બાપુ, બસ એ કાયદો આવે એ પેલા 3-4 ને પટાવી લે. એટલે હું કહું 17 ને પટાવી લે. બાપ છે ને તારી હારે છે, પણ થોડી સોડી નાટક કરે છે, એનું કઈ કરવું પડશે ને. આ નથી કાઢીને આપી દેવાય, ઘા કરી દેવાય. ભલભલા નાગ દેવતા હોય ને, નાગ ઝેરી નાગ, એને તું આમ જો રૂપિયા ભરાય ને, રૂપિયા તો ઈ હોદે આપણે કે એમ કરે તો પછી આ તો સોડી છે, જીવ છે. ઘા કઈ રૂપિયા ને તમ તારે આ તો કરી દઈ ને. પણ હું કહું છું, આ કદાચ જો તોય રૂપિયા ફેંકે એ વાત ન માને અને પછી મારે કઈ આડાહળું પગલું ભરવું પડે તો બાકીનું તમે સંભાળ લે હો ને. અરે હા હા સંભાળી તમ તારે. આમ જો બાયું ચડાવીને ધાક ધમકી ન મારી દેવાય. તું કોની છો? કોની સામે વાત કરે? દાટી મારી દેવાની. જો આ બાઈ ચડાવી
ગળું પકડ્યું કવ એમ કરવું પડશે. જો કવ એમ ન કર્યું તો સમજી લેજે આ દુનિયામાં તારો છેલ્લો દાડો છે. હા હા હા, તમે જેમ કીધું ને એમ જ કરી. અને એમ તો મેં એને બરાબરની ધમકાવી છે. હા, મને કહીને ગઈ છે કે છે ને ઘરે વાત કરીશ, બધાને પૂછવું તો પડશે ને. આ હંદાઈને પૂછીને પછી તમને જવાબ આપીશ. હા, એના જવાબની જ રાહ છે. હા બસ. પણ હજી એક હારો પ્રશ્ન મૂંઝવે છે. પ્રશ્ન? આ મીરા, હા મીરા આ ઘરમાંથી જવાનું નામ નથી લેતી. એનું શું કરવાનું? હા, આખું ગામ જાણે છે કે એ મારી પત્ની છે, પણ હું નથી માનતો. મને હવે કાંઈ પત્ની એવું કાંઈ છે નહીં. ગમે ત્યારે આપણું ઘર મેલીને વહી જાય ને તો સારું. જો એ છે ને એ છોડી છે ને સારા ખાનદાનમાંથી આવી છે અને એ ઘર છે ને આપણું સંભાળીને રાખશે. એટલે હું તો એમ કહું છું કે જરીક તું એની હારે સરખી રીતે રહે અને બહાર ક્યાંય તને ના પડે છે. પણ તું ભટક ને પણ બટકા ભર બજે. એવું નથી. મારે ઓલીને ઘરે લાવવી છે. તો એને ઘરે લાવવી હોય તો પછી આને કાઢવી પડે કે નહીં? આને એને માવતરી ને મૂક્યા હોય અઠવાડિયું 10 દી. હા, કહેવાય જા તું આટો મારી જાય એટલે એને ગમે અને તારા હાહુ ને ગમે કે જમાઈ મને હારા મળ્યા હો કે મારી છોડીને મને મળવા તો મોકલાવે છે, પણ એને એ ન ખબર હોય કે આ જમાય છે ને જમ જેવો છે, કયકને લઈને આટા મારે છે. પણ આ મારા હાહુ ફરિયાદ કરવા આવ્યા હતા, તમે જવાબ તો બરાબર આપ્યો છે ને? જવાબ તો આમ જો એની 17 પેઢી યાદ રાખશે એવો જવાબ આપ્યો. તો મારા જવાબમાં કોઈ દી કાંઈ ઘટ્યું છે? ખરું હા બાપુ, ખરું. હા, તો હું તમારી હાટું કાંઈ બનાવીને લાવું? સા ઉકાળો? અરે ના ના, મારે તો છે ને ઓલો પેલી ધારનો છે ને એ ચાલે સમજ્યા. વાહ! ચા પાણી તો છે ને આ બધી હારા માણસ હોય ને એનું કામ. આપણે તો પેલી ધારનો હોય ને એ ચાલે. તો મારો લગાવો તમે તમારે. અને તું તારું કામ કરીને હું મારું કામ કરું. હાલ. હા બાપુ, ત્યારે અરે કેમ છો? આવો આવો. તબિયત પાણી હારા સાસુમાં? હંધુય સારું જ છે. તમે બગાડી નાખો છો અમારા તબિયત પાણી. કેમ વળી? શું થયું? કેમ વળી એટલે? હા તો કે તમે સવાલ કર્યો. તમને તો ખબર જ હશે ને કે તમે મારી દીકરી હારે હું કરો છો. ના ના, જણાવો. જુઓ આદિકુમાર, તમારા બાપુજીને મળીશું, તમારી બાને મળીશું ને હવે તમને મળવા આવીશું. મારી દીકરીને હેરાન કરવાનું છોડી દો. એને આ ઘરની બહાર કાઢવાની ધમકી આપવાનું છોડી દેજો. નહીતર મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. હા, ધમકી નથી આપી, ચેતવણી આપો છો. બહુ સારી ચેતવણી આપી દીધી. રહી વાત તમારી દીકરીની, તો જુઓ મેં તો કહ્યું જ છે ને કે આ ઘરમાં હું દાખ્યું છે. હા, હું એને કઈ મારી પત્ની માનતો નથી. હા, તો લગ્ન કરવાની ક્યાં જરૂર હતી? 4 ફેરા ફરવાની જરૂર જ ક્યાં હતી? જો તમે મારી દીકરીને પસંદ જ નહોતા કરતા તો ગામની બીકે કે તમારા બાપાની બીકે મારી દીકરી હાથે 4 ફેરા ફરવાની જરૂર નહોતી. ના 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 ના, એવું નથી. ત્યારે તો લગ્ન કરવા હતા એટલે કર્યા, પણ હવે સાથે નથી રહેવું. હા, અમારા શોખ જ એવા હોય. હા, મન ફરે ને એટલે પછી વાત પૂરી થઈ જાય. મન ફરે એટલે મારી દીકરી કોઈ રમકડું નથી કે 2-4 દિવસ તમારા ઘરમાં રાખી ન ગમ્યું તો હવે હાલતી નહીં થા. હા, અને રહી વાત તમારા શોખની, તો શોખ રમકડાઓ સાથે થાય, માનવીઓ સાથે નહીં. અને મારી દીકરી જીવતી જાગતી એક વ્યક્તિ છે, રમકડું નહીં. હા, એકદમ સાચી વાત કરી છે. આ તમારી દીકરીની તમે વાત જો કરતા હોય તો તમે જેવી રીતે મારી સાથે વાત કરો છો એવી જ વાતો હું એની સાથે કરીશ તો એને પણ ધમકીઓ આપીશ તો સારું લાગશે? ના, સારું તો અત્યારે પણ નથી લાગતું ને. છો કુમાર, તમને એમ લાગતું હોય કે તમે જે મારી દીકરી સાથે કરી રહ્યા છો એ બધું જ ઠીક છે, તો હું એક મા તરીકે તમને કહેવા માંગુ છું કે મારી દીકરી તમારી હારે દુઃખી થઈ રહી છે. એ કહેતી નથી, સંસ્કાર છે મારા કે તમારે ત્યાં આટલા દુઃખ સહન કરીને પણ પડી છે. પણ યાદ રાખજો, હવે પછી નહીં, હવે પછી તમારા લફડા ચક્કરો, તમારા શોખ એ પડતા નહીં મૂક્યા ને
ભૂલી જઈશ કે તમે મારા જમાઈ છો અને હું તમારી સાસુ. તો હું ભૂલી જઈશ કે મેં તમારી દીકરી હારે લગ્ન કર્યા છે અને તમારી દીકરી છે. કદાચ તમારી દીકરી પરિવાર આ ઘરમાં ગોતવા આવશો તોય નહીં મળે. એટલે એવું કઈ ન થાય એ તમારે વિચારવાનું રહેશે. તમારી આવી ધાક ધમકીથી હું ડરી નહીં જાઉં, સમજ્યા? તમને એમ લાગતું હશે ને કે હું ડરાવીશ ને મારી સાસુ ડરી જશે. એ દિવસ દૂર થયા. આદિકુમાર, અત્યાર સુધી તમે જેમ ચલાવ્યું એમ ચાલ્યું, પણ હવે ને, હવે તો હા પાર કે પેલે પાર. મારી દીકરી આ ઘરમાં વટભેર જ રહેશે. અને જો તમને તમારા બાપાને કોઈ પણ તકલીફ હોય તો એ સીધા મારી હારે વાત કરે. સમજાઈ ગયું, બરાબર સમજાઈ ગયું. પણ હા, તકલીફ તો હવે પડશે, કારણ કે હું બીજા લગ્ન કરવાનો છું. અને રહી વાત તમારી દીકરીની, તો આ ઘરમાં રહેશે, પણ માન સન્માન પત્નીનો દરજ્જો આવું કાંઈ મળવાનું નથી. આશા છોડી દેજો. આપવું પડશે, આપવું પડશે. એ તો સમય બતાવશે કે કોણ. સમય જ બતાવશે. આવજો ત્યારે. સારું થયું તું અહીંયા મળી ગઈ. બોલો ને, કઈ કામ હતું શેઠાણી? હા, કામ હતું ને એટલે જ તને અહીંયા મળવા આવી છું. હા તો બોલો ને. તું જે કરી રહી છો ને એ ખોટું કરી રહી છો. તને સેતવવા આવી છું. ખેતરનું કામ? હું વાત કરો છો? મને છે ને ખેતરનું કામ બહુ સારું આવડે છે. ઈ ખોટું કરવું જ નહીં. હું ખેતરના કામની વાત નથી કરતી. આજે તારું ભવિષ્ય બગાડી રહી છો ને એની વાત કરું છું. ખેતરના કામમાં મારું ભવિષ્ય બગડે છે? શેઠાણી, તમે શું કહો છો ને, મને કાંઈ સમજાતું નથી. મારા પલ્લે કાંઈ પડતું નથી. એ તમારા ગરીબ માણસોના પલ્લે નો જ પડે. આ પૈસાવાળાના છોકરાઓ તમારી યાર આડા સંબંધ રાખે ને એટલે બધા એવા જ વિચારો હોય. હું કીધું તમે? પૈસાવાળાના છોકરા અને અમે લોકો ગરીબ. શેઠાણી, તમે સરપંચના પત્ની છો, માનું છું, પણ અમે ગરીબ છીએ ને એનો મતલબ એમ નહીં કે તમને બનવા ફાવે ને એવું બોલ્યા કરો. હું વાગશે મારો? ઈઝ કે તું મારા દીકરાને છોડી દે. હું કામ એની વાહે પડી છો? અમારી વહુ બસારી કઈ બોલતી નથી એટલે હું કોની પાછળ પડી છું? મારા દીકરાની. હે ભગવાન, આ તમને આવી ખોટી ખોટી વાતો કોણ કરે છે? કેવો મને. અને બીજી વાત, હું તમારા દીકરા પાછળ નથી પડી. તમારો દીકરો મારી પાછળ પડ્યો છે, મજબૂર કરે છે મને હેરાન કરે છે ને કહે છે કે હું એમને હારે લગ્ન કરી લઉં. હવે એમને વિચારવું જોઈએ ને કે એમના લગ્ન થઈ ગયા છે. તો તારે ના પાડી દેવાય ને. હું કામ ના પાડતી? લો, પાછી ખોટી વાત કરીને. અરે મેં એમને એવી કઈ વાત જ નથી કરી. અને મેં છે ને આદિત્યભાઈને કહીને કહી દીધું તું કે આદિત્યભાઈ? હા, હું તો ભાઈ જ માનું છું, પણ આ તમારો દીકરો એ સમજવા તૈયાર નથી. મારો દીકરો નો સમજે તો કાંઈ નહીં. સણ તો બધા આવા જ હોય. ગામની છોડીઓને સમજવું પડે. લે બોલો, તમારો દીકરો આવીને મારી સાથે આવી ગંદી ગંદી વાતો કરે છે અને તમે તો મને કહી રહ્યા છો આ તો ઓલા જેવી વાત કરી નાખી ને, ઉલટા ચોર કોટવાલ કો ડાટે. મને ભાગ વગરની તમે આવું બધું કેમ સંભળાવો છો? તમને ખબર છે ને કે ભાગ તમારા દીકરાનો છે, પણ છતાંય તમે આવીને મને સમજાવવા લાગ્યા કે મારો વાગ છે, મારે ચેતવું જોઈએ. તમે તમારા દીકરાને કેમ નથી સમજાવતા કે એમને ગામની બોનું દીકરીઓ અરે આવું ના કરવું જોઈએ? મારા દીકરાને ઘણો સમજાવું છું, પણ એ સમજતો નથી. નથી એના બાપા સમજતા કે નથી એના બાપા એને સમજાવતા. જુઓ કાકી, કઈ હકો ને કાકી? હા બોલ, હું કેવા માંગસ? મારાથી છે ને બનતા બધાય પ્રયાસ મેં કર્યા છે એમનાથી દૂર રહેવાના,
પણ હું જે આયેલી જતી હોય ને ત્યાં તમારો દીકરો વાહે આવે તો હું કરવાનું મારે? હવે ગામ મેલીને જતું તો નથી રહેવાતું ને. વયું જવાય. જો મારો દીકરો હેરાન કરતો હોય તો આ ગામ મેલીને વયું જવાય. કોણે રોક્યાસ તમને? પણ તું મારા દીકરાથી દૂર રહે. આ મારી વહુ બસારી ક્યાં સુધી સહન કરશે? જ્યાં સુધી તું આ ગામમાં રહીશ ને ત્યાં સુધી તારી માએ ફૈરા કરશે. હું તો ગામ મેલીને જતી રહીશ, પણ માણસની આ કરતું તો એમની આદત હોય ને એ ક્યારેય ના બદલાય. બદલાય ને તો ખાલી માણા. હું જતી રહી, કાલે સવારે કોઈ બીજી બોનું દીકરીઓની આરે એવું કરશે તો કેટલાને ગામમાંથી કાઢશો? અને વાંહે છે ને આ બધાને કાઢતા 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 તમે, તમારો દીકરો, તમારી વહુ, તમારું પરિવાર એક બચશે, બાકી ગામમાં કોઈ રહેશે નહીં. એટલે તું એવું કહેવા માંગે છો કે તું આ ગામ છોડીને નહીં જાય અને મારા છોકરાને નહીં મેલે એમ ને? પહેલી વાત તો છે ને હું આ ગામ મેલીને ક્યાંય નહીં જાઉં. ને બીજી વાત, આની પહેલાંય કીધું ને હજુ એ કહું છું, હું તમારા દીકરાની વાહે નથી પડી. તો તમને પણ મારી વાત સાચી ન લાગે ને તો જઈને તમારી વહુને પૂછી લો. એમને હંધી એ ખબર છે, એમને ખબર છે કોનો વાગ છે ને કોનો નહીં. હું જાણું છું કે મારા દીકરાનો વાગ છે, પણ તું તો છોડીશો ને. છોડીને આવતા ને બધાને સમજવું પડે. બધું દીકરાઓને કેટલું કેવું મારે. કાકી, તમને ખબર છે તમે સરપંચના પત્ની છો. સરપંચનું અને એમના પરિવારનું કાર્ય હોય છે કે જે ખોટું થતું હોય ને એને રોકે અને સમજાવે, પણ આ તો ઊંધું જ થઈ રહ્યું છે. આ જે પોતાના- હોય એ વાત. હું તને આટલું કહીને અહીંથી રજા લઉં છું. હવે તું ધ્યાન રાખજે. તો તમે સાંભળી લેજો કાકી. હા, આ ગામ મેલીને તો હું ક્યાંય નહીં જાઉં પાક વગરના. આવ શાળા સાહેબ, હા કેમ ભૂલા પડ્યા? મળવા હટાણે હું મળવાનું મન હોય છું તમને? તમે કરતૂતો જેવા કરો છો કે વારંવાર મળવાનું થાય છે. લા, મારી કરતું થોડી એવી તો કેવી છે કે તમારે મને મળવાનું મન થયું? આ મેં સાંભળ્યું છે કે તમે મારી બેન હારે લગ્ન કર્યા એ તોડવા માંગો છો. હા હા, એ તોડી નાખી તો જ મારું કામ થાય ને. એટલે આ સીધી વાત છે. આ તારી બેન જ્યાં સુધી મારા ઘરમાં રહે હા. ત્યાં સુધી હું કોઈ બીજા લગ્ન નહીં કરી શકું. હા, આ એક સોડી મને બહુ ગમે છે, રૂપનો અંબાર છે. તારી બેન તો કાંઈ ન કહેવાય, અને એ આપણા દિલમાં વસી ગઈ છે. એટલા માટે નક્કી કર્યું છે કે એને આપણી રૂજિયાની રાણી બનાવવાની છે. બાકી મારા બેનથી કોઈ પ્રોબ્લેમ નથી. બાકી હું ખાલી અને ખાલી તમને કોઈક નવી છોકરી ગમી ગઈ છે, નવી સોડી ગમી ગઈ છે, એના લીધે હા, હે ને? બસ એના લીધે છે. તો તમે જ્યારે લગ્ન કર્યા મારી બેન હારે ત્યારે એ તમને નહોતી ગમતી? અરે ત્યારે એ ગમતી હતી, એવું કાંઈ વાંધો નહોતો, પણ હવે નથી ગમતી. હવે છે ને આ કંટાળો આવે છે, એનું મોઢું જોઉં તોય ગુસ્સો આવે. મન થાય છે કે બે મૂકું એને ફેરવી ફેરવી. ના ના, બરાબર છે. કોકની બેન દીકરી હોય ને તો એની હારે ગમે એ કરી શકાય ને. હે? હવે એમાં હું થઈ ગયું સાળા સાહેબ? આ તમારથી હું છુપાવીને રાખવાનું? આ તમે ખાલી ખોટી ફરિયાદો લઈને આવો. એટલે આ જે તમે બળ બતાવો છો, આ તમારી અકડ જે છે, આ તમારી, તમને એવું લાગતું છે હું બહાદુરી બતાવું છું? બહાદુરી તો બતાવી જ નથી. જ્યારે બહાદુરી બતાવવાનો સમય આવશે ત્યારે એ પણ બતાવીશ. ક્યાં અને એ અલગ હશે સાળા સાહેબ. અને હું શું કહું છું કે આ તમે ફરિયાદ લઈને આવ્યા, ધમકાવા આવ્યા છો મને? મારા સાસુએ આવ્યા હતા, તમારા બા. એટલે હું આમ નક્કી કર્યું છે એક પછી એક બધાને આવવાનું. ને એટલે હું તમને એ કહેવા આવ્યો છું કે સરપંચ તમે નથી, તમારા બાપા છે. હા તો એટલે એને લગભગ તમારા જેટલી અકડ કે આટલી બધી હવા નથી. તું મારા બાપાને હજી ઓળખતો નથી. હે, નાનો છે તું. હમ. હા, 5 ગામમાં પૂછીએ મારા બાપાના કામ કેવા છે અને કાંડ કેવા છે. આ ખબર પડશે તને. નાનો છોકરો કહે કે ભાગો, મારા બાપા આવે ને તો બધા ભાગી જાય. હા, પણ તમારી જેવા નક્કામાં કાંડ તો નહીં જ હોય ને. આ કોઈકની બેન દીકરીને હેરાન કરવી, એને હેરાન કર્યા પછી
બીજી કોક બેન દીકરી ઉપર નજર નાખવી અને પછી એની હારે લગ્ન કરવા જબરજસ્તીથી. આવું બધું તમે તમારા પાપા સુધી શીખ્યા? હમ? હે? હા ઓહો, આ પેઢી દર પેઢી આયલું આવે છે નહીં? ઘાણવો તાજેલો છે. વાહ, હવે સરસ. વધારે તમારે કઈ કહેવાનું છે? કહેવાનું એવું છે કે તમારા ઘરમાં મારી બેન છે, હા તો બરાબર છે, લઈ જાઓ પ્રેમથી. અને ઈ દખી થાય હા. એ મને જરાય નહીં પોહાય. ઓહ, ડરી ગયો હું તો. અને એના ભાઈ તરીકે હા હા નહીં નહીં નહીં. મારે જે કરવું પડશે ને એ કરીશ. તમને કદાચ એવું લાગતું હોય કે તો હા, બેનનો ભાઈ બોલ્યો લાગે છે હવે તો કંઈક કરવાનો થયો છે. ભાઈ સંભાળીને હે? આ પોતાની જાતને સંભાળજો. મળી લઈશ. આ બાવડામાં વધારે જોર ના કરતા, નહીં તો ખોટી તાકાત તમારી વ્યર્થ જશે. કઈ વાંધો નહીં, સમજી ગયો હું. મારે કાંઈ ધ્યાન રાખવાનું છે તમારી બેનનું, અને કંઈ આમ તેમ કહેવાનું નથી, એટલું જ ને. એનાથી વધારે કંઈ? આ જે વિચારો કર્યા છે ને તમે, હા, એના ઉપર પણ રોક રાખી દો ને તો મોટી વાત છે. રોક તો નહીં રે, પણ અમલમાં મૂકી દઈશ. આ જે અઠવાડિયે કામ થવાનું હતું ને એના બદલે વિચાર્યું છે કે 2 દીમાં કરી નાખ. શેનું અભિમાન શેનું છે તમને? આટલું બધું અરે અભિમાન પદ મેળવીને તમારા બાપાને પણ નથી. જો સાળા સાહેબ, આ જ્યાં સુધી માન આપું ત્યાં સુધી સારું છે. પછી તકલીફ પડશે તમને તે અને મને તે. તકલીફ તો ઓલરેડી તમે આપી જ ચૂક્યા છો. હવે કેટલીક વધારે તકલીફ આપશો? કઈ નક્કી ના કહેવાય. આખું ઘર જો એક પછી એક આવ્યા કરશો તો તકલીફ તમારી બેનને વધારે પડશે, મને નહીં. હવે બેનને તકલીફ પડશે ને હા, તો સમજજો કે મને તકલીફ પડશે. અને મને તકલીફ પડશે ને એટલે એવું સમજજો કે નાની મોટી તમને તકલીફ તો પડશે, ભલે પછી મોટા હોદ્દા ઉપર હો. હા, ધમકી હતી. આ એક સામાન્ય માણસની ચેતવણી હતી. હે ને? સમજી ગયો. ધ્યાન રાખીશ. તમારું ધ્યાન રાખજો. આ ઊંચાઈ અને ઉંમર ઉપર નહીં જતા, કારણ કે તકલીફ પડે ને ત્યારે હારા હારા ભાગે છે. સમજી શકું છું સાળા સાહેબ. આ નાનો અમથો પાણો હોય તે માથું ફોડ નાખે. હા, હે ને? તમે નાના પાણા છો. જાઓ, બહુ સરસ. હું છે આ બધું? હે, પૂછવું તો મારે જ હોય ને કે હું છે આ બધું. તમે મારા ઘરે આવી ગયા. કેમ? કોઈ રોકી કે મને? તાર ઘેર ન અવાય? તાળા માર્યા છે? નો હવે કા ન હોય? આખા ગામમાં ફજેતી કરી છે મારી. એવું તમે હું તને કહી દીધું અને હું પૂછી લીધું તે આખા ગામમાં વાતો કરતી ફરે છે. અરે લગ્નનું જ પૂછ્યું તું ને, બીજું કાંઈ તો નહોતું પૂછ્યું ને. આ ફજેતી મેં નહીં, ફજેતી તમે કરી છે. અત્યારે ઘરમાં આવી ગયા, આ રોડ વચાળે રસ્તામાં ગમે ન્યા ગમે એ વાતો કરો છો. હા, હંધાઈની વચ્ચે લગ્ન માટે પૂછ્યું તું. તમે કઈ નાના માણા નથી, સરપંચના દીકરા છો તો હવે વાતો તો કરવાનું જ છે ને. તમારી વાત જ ના કરવી જોઈએ. હા તો કહેવા હું માગે તું? સાંભળી લે મારી વાત. આ તને કાંઈ ખોટું નથી પૂછ્યું, અને મારો હાળો એને મળી દીધું. હે, એને ફરિયાદ કરવા ગઈ હતી. મળવા તો તમારા હાહુને ગઈ હતી, પણ તમારા હાહુ ક્યારે નહોતા. એ કોઈને મળી તો શું થાય? હે, એ બધા મને શિખામણ દે, સલાહ દે. એનાથી વિશેષ કાંઈ થવાનું નથી. સાંભળી લે, હા, તું મને ગમે છે એટલે તારી હારે લગ્ન કરવા છે, અને મેં નક્કી કરી લીધું છે. હવે તારે જેની પાસે જવું હોય એની પાસે જાજે, પણ મારી હારે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાજે. હા, કેવી જબરદસ્તી છે. હવે તમે લોકો એક હોદ્દા ઉપર છો એટલે મન ફાવે એમ કરશો. અને રહી વાત હકપણની, તો તમારા બાએ ના પાડતા હતા, એમણે ના પાડી છે. હું મારા બાની વાત તને ક્યાંથી મળી? તમારા બા આવ્યા હતા મને મળવા, મને સમજાવવા. એમને એવું હતું કે હું તમારી પાછળ પડી છું, હું લગ્ન કરવા માટે
તમને જીદ કરું છું. પછી એમને મેં કીધું કે આમાં વાંક મારો નહીં, તમારા દીકરાનો છે. અને એમને મને કીધું છે મારા દીકરાથી દૂર રહેજે. એટલે પ્લીઝ મહેરબાની કરીને તમે જાઓ અત્યારે. જવા ન થાય કહેવા આવ્યો છું. મારી બા હારે તો હું વાત કરી લઈ, પણ તને કહી દઉં છું કે આમાં જીત તો તુંય કરી શકે ને. તને શું વાંધો છે? હું પણ એમ જ કહીશ કે તું મારી પાછળ પડી છે, ભલે ને હું તારી વાહે પડ્યો હોય. હા, તમે તો ખરા છો, પણ કોઈની આબરૂ ઉડાડતા જરાય શરમ નથી આવતી તમને? જરાય નહીં. એમાં આબરૂની ક્યાં વાત છે? તારી આબરૂ તો વધશે. મારા ઘરમાં આવીશ, મારી પત્ની બનીશ તો લોકો તારી વાહ વાહ કરશે. તમે સમજતા કેમ નથી? તમારી એક પત્ની છે, એમની અરે તમારે રહેવું જોઈએ ને. કેટલું સાચવે છે તમને, કેટલા હારા છે બિચારા, પણ તમને કોઈ કદર નથી. અને રહી વાત મારી બેઇજ્જતી કરવાની, તો ઠીક છે, તમારે જેને જે કહેવું હોય નહીં કહી દેજો. કારણ કે સત્ય એક દિવસ બધાની સામે આવવાનું જ છે. હા, નહીં આવે તો હું કહી દઈશ. એમ જ ને? તો કહી દેજે. એમ પણ બાકી તો મૂક્યા નથી ગામમાં કોઈને. આજે સામે મળે અને વિનંતીઓ કરે છે, પગે પડે છે કે આને સમજાવો. તો મેં લીધો ને, મારો પીછો કરવાનું મેં લીધો. તો તમારી એ ફજેતી નહીં થાય ને મારી એ નહીં થાય. રાણી બની જા. મેલી દો, કાલે મેલી દો. મારી પત્નીને મેલી દઈશ. તું કે એને મેલવા તૈયાર છું, તું આવી જા. એ તો શક્ય નથી. આજે નહીં ને કાલે નહીં. હવે તો મેં હંધુએ ભગવાન ભરોસે મેલી દીધું છે. ક્યાં સુધી આવને આમ હેરાન કરતા રહો? એક દિવસ તો ભગવાન સામું જોહે ને, તમને ભાન આવશે. જ્યાં સુધી પ્રેમથી વાત કરું છું ત્યાં સુધી સારું છે. જ્યારે આ ભગવાન સામું જોહે ને ત્યારે અનર્થ થઈ જાય. હા, આટલામાં સમજી જા તો સારું છે કે હું કહી રહ્યો છું. સમજી ગઈ, બસ સમજી ગઈ. હવે અત્યારે જાઓ તમે. મારા ઘરે કોઈ છે નહીં, મારા બાઈ નથી, અને એવામાં તમારું મારા ઘરે આવું ને એ યોગ્ય ન કહેવાય. યોગ્ય જ કહેવાય. આ ગામમાં હમણાં હું રાડો નાખતો જઈશ, તારી ડેલી જોરથી ખખડાવીને જઈશ. આજુબાજુવાળા આ ગામના કોઈ લોકો તો જોહે, એક વ્યક્તિ પણ જોઈ જાય કે હું આ તારી ડેલીમાંથી બહાર નીકળ્યો હતો, એટલે આખા ગામમાં તારી ને મારી વાતો ફેલાઈ જાય. હા, બોલો. તમારા બા નથી ઘેરે? ના, એ કામ થઈ ગયા છે. મારે તો એમનું કામ હતું. અરે પણ હું તું બોલો ને, હું કહી દઈશ. હવે તમને કેવી રીતે મારે વાત કરવી? મોઢેથી બોલો. જુઓ, વાત એમ છે કે હા, તમારા જીજાજી છે ને આદિત્ય, હા, એમણે મારા ઉપર નજર બગાડી હતી. શું? હા, કેવું તો ન જોઈ, પણ તમે તમારા જીજાજીના સ્વભાવથી જાણીતા હશો જ ને. હા, હું કર્યું તું જીજાજીએ. જો તમારા જીજાજી છે ને એ વારે વારે મારો રસ્તો રોકે છે, આ ગામ વચાળે મને ઊભી રાખે છે, અને બધાયની સામે લગ્ન માટે પૂછે છે. ખબર જ છે. અમે તે મારી બેનને એના ઘરે જઈને બહુ મોટી ભૂલ કરી છે, પણ હવે શું થાય સમજાતું નથી કે હવે આને પાછો કેમ વાળો. છે તો મૂળ મારા જીજા જ ને. તમે જરાક એમની હારે વાત કરી જુઓ ને,
એમને સમજાવો. તમને શું લાગે છે એને અમે નહીં સમજ્યા હોય? પણ શું છે કે અત્યારે એને પદનું ઘમંડ છે. આ સરપંચ છે ને, સરપંચના લીધે એને એવું છે કે હું જે કરું એ બધું હાસું. પછી ભલે ને કોઈકની બેન દીકરીઓ હેરાન થતી હોય. એ હંધી એ વાત હું નથી જાણતી, પણ વાત હવે હદથી વધી રહી છે. એકવાર સમજાવ્યા, 2 વાર સમજાવ્યા, પણ સમજવા તૈયાર જ નથી. જો તમે ચિંતા ના કરો, હું મારા બા આવશે ને એટલે એને બધી વાત કરી દઈશ. એની ચિંતા ન કરું. જાણો છો ને, આપણે ગામમાં રહી છીએ, શહેરમાં નથી રહેતા. અને એમાંય મારું હક પણ નથી થયું. હા, હું અને મારી બા 2 એકલા રહેવી છે. આ ગામમાં અમારી ઇજ્જત છે, અને આ તમારા જીજાજી અમારી ઇજ્જતને નીલામ કરવા માટે નીકળ્યા છે. જો તમે જે ગામમાં રહેશો ને એ ગામમાં અમે પણ રહી છીએ, અને ગામની બેન દીકરીની ઇજ્જત એટલે અમારી ઇજ્જત. તમારી ઇજ્જતને કાંઈ થાય ને તો એનો ડાઘ અમને પણ લાગે. એટલે આ વાતને હું બાને કરીશ અને આ જીજાજીને સીધા કરવાની વાત કરીશ. આ તમારા કહેવાથી શું થાય? તમે તો કીધું ને કે તમે ઘણીવાર એમને સમજાવ્યા છે. જો સમજાવે ન સમજે ને તો પછી એની સામે પગલાં ભરવા પડે છે. હું તમને એ જ કહું છું કે તમે આવડા મોટા થઈને હું કામ બીવો છો? તમે તે સીધો જવાબ આપી દો. અરે મારો જીજો કદાચ સામે આવે અને તમારી સાથે છેડતી કરવાની કોશિશ કરે તો પાડી દો. મારો 2 લાફા. આ જે છે ને આ ડરના લીધે છે. તમારા બધાની અંદર એવો ડર બેહાડી દીધો છે કે એની સામે તમે કાંઈ કરી નથી શકતા. એકવાર સામે થાવ, ડર કાઢી નાખો એને. હવે તો ઘણું થવું છે, ઘણું એ કેવું છે. જ્યારે આવી વાત કરે ને ત્યારે 2 લાફા મારવાનું એ મન થાય છે. પણ હું કરું? તમારા જીજાજી જે પદ ઉપર છે ને એ પદ ઉપર અમે કાંઈ કરી શકીએ એમ નથી. હું કરવું નહીં, વિચાર કર્યા વગર સીધા છે ને લાફા મારવાનું શરૂ કરી દો. જુઓ, એ હાંધો એ પછીની વાત છે. અત્યારે તો પ્લીઝ આ તમારા બા આવે ને તો એમની હારે વાત કરજો, અને બને તો તમારા જીજાજીને તમારી રીતે સમજાવજો. જો હાથ છોડવાની કાંઈ જરૂર નથી. હું સમજુ છું તમારી વેદનાને. હું જીજાને અને બાને બેયને વાત કરીશ. આ ઘરમાં હું થવા બેઠું છે ને એ જ ખબર નથી પડતી. અરે જે થાય એ બરાબર થાય છે. હું તું એમાં તું ઉપાધિ કરીશો. તમને ખબર છે આ આખા ગામમાં બધાને ખબર પડી ગઈ છે હે ની ઈ કે તારું અને મીરાના છૂટાછેડા થવાના છે. હા, તો એમાં શું નવાઈની વાત છે? કાંઈ જે થાય એ હારા માટે જ થાય ને બાપુ. અરે આપણા ખાનદાનમાં એવું બધું તો હાલતું જ હોય. હવે એમાં ક્યાં નવાઈની વાત છે? એક જાય તો બીજી આવશે, બીજી જાય ત્રીજી આવશે. 17 આવે ને તોય આસને આ તારો ધણી છે ને સરપંચ છે, અને તારે તો એનો ગર્વ લેવો જોઈએ. આપણા ખાનદાનમાં આપણા દીકરાએ આપણી આબરૂને વધારી કહેવાય. વાહ, આવી આબરૂ વધારવી ને એના કરતા આ તાપીમાં પડીને મરી જાવ સારું. અમાસર કોને આપ્યા? અમાસા કોણે આપ્યા એટલે કોઈ આપવા વાળું નથી. એ તમારાથી મોઢે બધા બીતા હોય, વાંયથી તો બધા વાતો કરતા હોય. ઘણા બાપ દીકરો નથી સમજતા. એટલે અમે નથી સમજતા. અરે પેલી સોડીને સમજાવો જઈને લગ્ન કરી લે મારી યારે, તો આ ઘરમાં ત્યાં અમે કાઢી મૂકશું. એટલે અરે સોડિયા લગ્ન કરવા છે? હા, અરે હું કેવો માણસ છો? હા, બાયડી તારી હારી છે છતાંય કે સોડિયાને લગ્ન કરવા છે? અરે એની જિંદગી બરબાદ કરવી છે? જિંદગી ક્યાં બરબાદ થવાની છે? હા, આપણા ઊંચા ઘરનું ઊંચું નામ મળશે અને આવું સારું ઘર મળશે. આનાથી વિશેષ કોઈ બીજી ભગવાન પાસે પ્રાર્થના નહીં કરતું હોય. હા બાબુ, શું કેવું? હવે એના તો ભાગ ઉઘડી જાય, ભાગ. અને તું છે ને આ આપણા દીકરાની મીરાની વાત કરશો ને તો એને ઉપાધિ કરવા જેવું નહીં રહે. તમ તારે સમજા, એને કંઈ દુઃખ નહીં આવવા દેવી આપણે. અરે એ રાણીની જેમ જ રહે અને ઓલી હોતે રાણીની જેમ રહે. અને આપણે
આપણા ખાનદાનમાં તો રિવાજ જ છે કે 3-4 વહુ લાવવાની. હા, ગામના રાજા જવા હોય ને તો પ્રજાને સુધારવા ન બેહાય. આ પછી જે નીતિ નિયમો બનાવો છો ને કોઈ નહીં માને. પેલા એમ કે તમે તમારા ઘરનું કરો પછી બીજાનું કરો. જો એ બધા નીતિ નિયમો ખાલી આપણા ઘરમાં જ લાગુ પડે હો, બહાર નહીં. બહાર તો જો કોઈ વાતું કરે ને તો હું ડોળા કાઢી નાખું. અને તમને કોક કહે ત્યારે આ બાપ દીકરાના ધંધા કઈ સારા નથી. આ કોકની દીકરીઓને હેરાન કરવી ઘરમાં લાવીને. હેરાન કોણ કરે છે? એના આટલા બધા ઉકળો જોઈએ ને અમારી સામે, અને મારા બાપુ સામું આટલું બોલવાની જરૂર નથી. મને એમ જ થાય કે નથી બોલવું. પણ આ બધા હસી કહું છું સમય છે, સમજી જા. આ એક સ્ત્રીની હાઈ લેવી હારી નહીં. કોણ હાય લે છે? આ મારી હાહુ ગમે ત્યારે આવીને મારા બાપુ હારે વાત કરી જાય, મારી હારે વાત કરી જાય, અમને તતડાવી જાય. એના મનને સમજે શું એ? હે? એક દીકરીની માં. હા, જો કદાચ તારી બેનને આવું હોત તો તું બોલવા ન જાત. આ તો બેન નથી ને એટલે તું આ બધા નાટક કરશો. અરે તો બોલવાનું ના હોય, સીધી ભીસુમ ભીસુમ જ કરવાનું હોય, પાડી દેવાના હોય. હા, બસ તમારે વેવાણને જઈને એમ જ કહ્યું છે, જેમ તમારા જમાઈ કહે ને એમ કરો. બીસુમ બીસુમ કરીને પાડી દો એટલે એને ખબર પડે કે એની દીકરીને દુઃખ કેમ દેવાય. તેવડ તો હોવી જોઈએ ને એના માટે. તેવડ વગર કોણ બાંધી શકવાનું? કયો મને? હે? જો આપણે ગામમાં જઈએ ને બજારમાં તો છે ને એમાં બુસ્કોટનું કાપડ મળે, પગરખા મળે, પણ હિંમત તો છે ને હિંમત આમાં જોવે, આમાં હિંમત જોવે છે. એ તાર વેવાણમાં ગામની બાયુને હેરાન કરી એની આરે દગો કરવો એને તમે હિંમત કહો છો? એને તો કાર કરતા પણ બદતર કહેવાય માણા. એ તો તું માનતો. તમારા ભાગ સારા છે કે તમે આ ઘરમાં પડ્યા રહ્યા છો. હા, નગર મારા બાપુએ જો કંઈક બીજું વિચાર કર્યો હોત ને તો તમે આ ઘરમાં ન હોત. એટલે એમના પગ ધોઈને પાણી પીવો ને તોય સારી વાત કહેવાય. સમજ્યા તમે? આજ પછી ક્યારે ગામની વાતો સાંભળીને આપણા ઘરમાં દખા ના કરતા. શાંતિ રાખજો, જેમ થાય છે એમ થવા દો. જોયા કરો, કાંઈ બોલવાનું નથી થતું તમારે. સમજ્યા તમે? હા, એટલે હા, ઘરમાં ખોટું થતું હોય તો હોય તે જોયા કરવાનું, બોલવાનું નહીં. હા, બધું મેં ભગવાન ભરોસે મૂકી દીધું છે. હવે સમય જાય ને પછી ખબર પડશે કે તમારા બાપ દીકરાની હાલત કેવી થાય છે. રામ જોમાં ન કર. ઈ ખોટું નો હવે આ તારી હું માને ક્યારેક ભૂલી જાય બા. આમ જો તારે છે ને કાંઈ ઉકળવાની જરૂર નથી. હવે એક બાય છે સમજ્યા, અને એના બાયનું દાજે છે, પણ હવે એને ખબર નથી કે આપણા ખાનદાનમાં આવું બધું તો હાલ્યા જ કરે છે. હા, તમને બહાર તમારા મિત્ર સર્કલ બોલાવતો આ અમારે જરીક જવાનું છે, જરીક હું મારે બધી સોખવટ કરવી તારી સામે. તો જાઓ. વાટ જોતા છે. હા, હા, હવે એ અહીંયા હું ઊભો નહીં રહી શકું. તમે અહીંયા? હા, હું આયા. હા રૂપા, હા. પહેલી વાર ઘરે આવ્યા છો તો બે હું ચા પાણી લેતી હોઉં. ના, ચા પાણી પીને વાતું કરવા નથી આવી, ભીખ માંગવા આવીશું. શું બોલો છો આ? તમારા મોઢે આવું સારું નથી લાગતું. ખબર છે મને કે મારા મોઢે આ શબ્દો શોભા નથી દેતા, પણ શું કરું, વખત જ એવો છે કે ભીખ માંગીને ભેગું કરવું પડે એમ છે. શું થયું છે? કાંઈ તકલીફ છે તો મને કોને કાંઈ મદદ કરી શકું? દામિની, તું મારા ઘરવાળાને લગ્ન કરવા જાસ ને એ વાતનું બહુ દુઃખ છે મને. શું? ઉભા રહો બાપ. હા, હું બોલો છો તમે? કોણે કીધું તમને કે હું તમારા ધણી હારે લગ્ન કરવાની છું? આ વાત તદ્દન ખોટી છે. આખા ગામમાં વાતો થાય છે, ઘરે ઘરે વાત ફેલાઈ ગઈ છે કે તું અને મારો ધણી બે લગ્ન કરવાના છો, અને તું ના પાડસ બેન. જો હું તારી પાસે ભીખ માંગવા આવીશું, તને શું મળશે? મારો સંસાર બાળીને તું ક્યાં સુખી થઈશ? શેઠાણી, તમને એવું લાગે છે કે હું એવું કરી શકું? મેં પહેલાંય તમને કીધું હતું કે તમારા ધણીને હું મારો ભાઈ માનું છું. એ મારા ભાઈ હમાણા છે. મારા મનમાં એમને લઈને એવું કાંઈ નથી. અને રહેવાતા બધે
વાત ફેલાવાની તો એમાં વાક તમારા બાનો અને એટલે કે તમારા સાસુ અને તમારા ધણીનો છે. સમજાતું નથી. મને તો એ લોકો એમ કહે છે કે દામિની તૈયાર છે લગ્ન કરવા માટે. તને ઘરમાંથી ધક્કા મારીને કાઢશું અને પછી દામિનીને આ ઘરમાં લઈ આવશું. અને તું આમ વાત કરીશ. તમારા હાઉ આવ્યા તમારી પાસે મને ધમકાવા, કહેતા હતા કે હું એમના દીકરાથી દૂર રહું. પણ મેં એમને જવાબ આપી દીધો. મારે એમને કહેવું તો ન જોઈએ. મેં તો એમણે કહી દીધું કે આમાં મારો કોઈ વાંક નથી. મારા ઉપર ખોટા આરોપ નાખવાનો કોઈ અર્થ નથી. અરે તમે લોકો એક હોદ્દા પડશો તો શું થઈ ગયું? નાણાં માણા ઉપર આવી રીતે આરોપ તો ના નાખવો જોઈએ ને. અને શેઠાણી, તમને એ કહું છું, તમે ચિંતા ન કરો. હું તમારી હારે ક્યારેય દગો નહીં કરું. હું એવી નમાલી છોકરી નથી કે કોઈના ધણી છીનવું. હા બેન, આ વાત સાંભળીને થોડું સારું લાગ્યું. હું તને કહું દામિની, તને શું લાગીશ કે મને એ ઘરનો મોહ છે, એ માણાનો મોહ છે? ના, મને એ માણાનો જરાય મોહ નથી. એને પગથી માથા સુધી ઓળખું છું કે નીચેના મા બાપનો ન થયો, મારો ન થયો તો બીજા કોઈનો શું થવાનો? પણ આ તો દુનિયાની લાજ શરમે બેઠું રહેવું પડે. મા બાપને આબરૂ બચાવવા કંઈ બોલાતું નથી. હલવાઈ ગઈશું આ ઘરમાં આવી. હવે તો એ સમય વધારે દૂર નથી જ્યારે આખા ગામમાં મારી વાતો થતી હશે. અંધાએ મારી ઠેકડી ઉડાડતા હશે. દામિની, તું સાચી છે ને? તને ખબર છે કે તું સાચી છે, મને ખબર છે. પછી આપણે બીજા કોઈને ચિંતા કરવાની જરૂર નથી. ગામનું શું છે, 2-4 દી વાતું કરશે અને ભૂલી જાય. બેન બા, હું તમારા બાના ઘરે ગઈ હતી. મારા બાના ઘરે? શું કામ? શું કામ પડ્યા એના? હા, આદિભાઈ મને વધારે જ હેરાન કરવા લાગ્યા છે એટલે એમની યારે વાત કરવા ગઈ હતી. કારણ કે તમારા ઘરમાં તો કોઈને કાંઈ કહેવાય એવું નથી ને. હા, તમારા હાહુને વાત કરું તો એ મને સમજાવે છે કે તું એનાથી દૂર રહે. જો તું એનાથી દૂર રહીશ ને તો મારો દીકરો એવું કાંઈ નહીં કરે. ને તમારા સસરા, એમને તો કાંઈ કહેવા જેવું જ નથી. એમના કારણે તો આ બધું થઈ રહ્યું છે. એટલે મને થયું કે હું તમારા બા ને તમારા ભાઈ હારે વાત કરું. સારું થયું કે વાત કરી લીધી. હું જે વાત કરવા આવી હતી ને એ વાત થઈ ગઈ છે. તારો ખૂબ ખૂબ આભાર કે તું મને સમજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. દામિની, અમે અમારા દીકરા આદિ માટે તારો હાથ માગવા આવ્યા છીએ. તું છે ને આજે કામ કરશો ને, આ પાણીના માટલા ભરવા, આ ઓસરી વાળવી, ફળિયું વાળવું, એ આ તારા નાજુક હાથોમાં ન શોભે. અરે તું તો મારા દીકરાની રાણી બનવા માટે જન્મ લીધો છે. સરપંચજી, તમારે તો સમજવું જોઈએ. હા, તમે સરપંચ છો અને આવી વાત કરો છો. તમને એટલી ખબર નથી કે તમારા દીકરાને એકવાર લગ્ન થઈ ગયા છે, છતાંય તમે અને આવીને એમ કહો છો કે હું તમારા દીકરાને લગ્ન કરી લઉં. તમે સરપંચ છો, તમારું કામ શું હોય તમને ખબર છે ને? અરે હું એક સરપંચ છું ને, એમ બાપ હોતે ને શું, એટલે મારા દીકરાની હું ઈચ્છા છે એ હોતે મારે પૂરી કરવાની મારી ફરજ છે. અને તું આ લગ્નની વાત કરશો તો લગ્ન તો થઈ ગયા છે, તો એ તો છૂટું હોતે થઈ જાય ને. ગામમાં ક્યાં છૂટાછેડા નથી થતા. કાઢી મૂકશું અને ઘરમાંથી બસ. અને હું કામ કાઢી મેલ છું. હું વાગશે મેરા ભાભીનો હું કર્યું છે એમણે? અરે વાક એનો કાંઈ નથી, વાક તારા રૂપનો છે. તારા રૂપમાં મારો દીકરો મોહી ગયો છે એટલે એને તું ગમશો અને તું સાનું મની મારા છોકરાના ઘરમાં બેસી જા એટલે વાત થાય પૂરી. કાકી, તમને તો શરમ આવવી જોઈએ. તમે પણ આમની યારે માગું લઈને આવી ગયા. તે દિવસે મેં તમને કીધું હતું ને
હા જે થાય છે એ સાચું નથી તોય તમે ન સમજ્યા અને તમે સરપંચ છો. હા ગામમાં કાંઈ અનીતિનું થતું હોય ને તો તમારે રોકવાનું હોય. એની જગ્યાએ તો તમે જ અનીતિનું કામ કરો છો. વાહ બેટા વાહ, મને આ નિર્ણય ઉપર ગર્વ છે. હું તો નહોતી જવાની પણ હા આદિના બાપાના લીધે આવવું પડ્યું. અરે મેં પણ તને તે જે કીધું ને એ મને બહુ ગમ્યું. મારી મીરાબો બહુ સારી છે છતાં એનો બાપ માનતો નથી. અરે એ બિચારી છોડીનો હું વાંક. મેં તને છે ને આ વાત કરવા એ નહોતો હું લાવ્યો. તારે છે ને દામીનો હાથ માંગવાનો છે. અને ક્યારેય મેં- નહીં બને. મારા દીકરાના બીજા લગ્ન ક્યારેય નહીં કરાવું. મને લાગે છે તમારી હાહુ વૈરું બેયનું પાણી છે ને ભરાઈ ગયું છે. હવે તમારી બેયને છે ને બિસ્તરા પોટલા ભરીને હું ઘરની બહાર કાઢી મૂકી. જેમ મારો દીકરો બીજી લાવશે ને એ હું હોત ને બીજી લાવી હો. તમારે જે કરવું હોય ને એ કરજો પણ હું મારી વહુની જિંદગી બરબાદ નહીં થવા દઉં. 1 મિનિટ કાકી કાઢી મેળજો પણ કેટલાને ગામમાંથી કાઢશો? કોને કોને ગામમાંથી કાઢશો? કાકીને, મને, મીરા ભાભીને. ગામમાં 17 જણા છે અને હંતાઈને તમારાથી વાંધો છે. જો આવી રીતે ગણવા જાવ ને તો આ ગામમાં કોઈ બાકી જ નહીં રહે. અને જો તમે નક્કી કરી લીધું હોય ને તો તમે મારી વાત સાંભળી લો. ભલે તમે સરપંચ રહ્યા પણ આવી રીતે ખોટી જબરદસ્તી તો તમે ન કરી શકો મારી યારે. બેટા, ગામમાં તારા જેવી સિંહણ જેવી દીકરી હોવી જોઈએ તો જ આ લોકો બાપ દીકરો સીધા થાય. નકર ઈ સિવાય હા બેને કોઈ નહીં સુધારી શકે. મને એમ હતું કે સરપંચ અમારા તને લાલચ આપશે ને તો તું મારા દીકરાને અરે લગ્ન કરી લઈ. પણ તારી જેવી દીકરી સિંહણ ભાગ્ય જોઈ. સીધી એ વાત છે ને કાકી. આ મીરા ભાભીનું કોઈ વાંક નથી તો એની હારે આવું થઈ રહ્યું છે. કાલે સવારે હું લગ્ન કરીને આવું મારી હારે આવી જ હાલત થાય ને. ને આવીને તમારા લોકોની નોકરાણી બનવું એના કરતાં તો હું મારું કામ કરીને સુખી છું. અને બીજી એક વાત, તમારે જે જીત કરવી હોય ને એ કરીને હું તમારા દીકરા હારે લગ્ન નહીં કરું ને નહીં જ કરું. પછી ભલે મારે મોતને વાલું કરવું પડે. જોઈ લીધો જવાબ, સાંભળી લીધો. હવે આપણામાં કાંઈ લાજ શરમ હોય ને તો ઘર ભેગી ના થાય. તું છે ને મારી બાયડી છો એ ભૂલી જતી નહીં. નીકળે તું અહીંથી. અને આની હારે તો છે ને હું હિસાબ પછી બતાવી. અત્યાર થકી હું એક આદિનો બાપ થઈને વાત કરતો હતો પણ હવે તું જો આ પરિણામ કેવું ભયંકર આવશે. તને ન રહેવા દો આ ગામમાં. આ ગામ છોડીને તારે બીજા ગામમાં ન જવું પડે ને તું કહેજે. હું તૈયાર છું તમારા દીકરા હારે લગ્ન કરવાને. એની કરતાં તો મરી જાવ સારું. અને આવા ગામમાં રહેવાનો અરજ શું છે જે તમારા જેવા સરપંચ હોય. અત્યાર સુધી છે ને બહુ ડરીને રહી તમારાથી. હવે કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં. હું મારા દીકરાને કહી દઈ સમજ્યા. પ્રેમથી ન માને ને તો બુસી પકડી લઈ જા ઘરમાં. આરામ તારે હવે ઘરે જઈને તારો વારો છે. ઘરની બહાર ન કાઢું તો કહેજે. બાપુ ક્યાં આપડા? બોલો ને ફટાફટ. આદિ હા તું હું કરશો એ કેમ? ખબર નથી પડતી. હું કીધું મેં? હું અને તારા બાપુ ગયા તા દામિનીના ઘરે. હે? અરે વાહ, હું કીધું એને? છે મને આનંદ થયો ને એ વાત કીધી. હા કીધું હશે કે આપણા ઘરે આવશે ઈ, હે ને? હા તો બહુ સારું. હા ક્યારે જવાનું છે આપણે? ક્યાં? જાન લઈને તેડવા. જાન લઈને તેડવા? હા બટા તું જે સપના જોવે છે ને એ ક્યારેય હકીકત નહીં થાય. ખોટી વાત ના કરો. કોણ કોણ ગયા તા? હું અને તારા બાપુ ગયા તા. તો વાત મારે- પૂરી થઈ જાય ત્યાં. બાપુ હોય એટલે પતી ગયું. બધું નક્કી કરીને જ આવ્યા હોય. હા હવે હાસુ કયો? ઈજ કે દામિનીએ તારી હારે લગ્ન કરવાની ના પાડી દીધી છે અને મને એ વાત બહુ ગમી. એની નામાં હા છે, તમે સમજ્યા નહીં? એ ના પાડે છે કારણ કે એને મારી હારે લગ્ન કરવા છે. બટા હા હજી તારે જિંદગીનો બહુ લાંબો પંથ કાપવાનો છે. હજી સમજી જા. તું તારા બાપુની હારોહાર આમાં આ ન કર. બાપુની હામાં હા ક્યાં કરું છું? અરે આજ તો સમય છે. હા મારા બે ઘર ના કરી શકે. કોણે કીધું કે ન થાય? અરે
બાપુની મરજી છે, મારી મરજી છે, તો તમને શું વાંધો છે? એ છોડી ના પાડે છે ઈ જ ને. રાતે એને ઉપાડીને લઈને વહી આવું. ખાલી બાપુનો હુકમ આવવા દો, પછી જુઓ તમે હું શું કરું છું. એક દિવસ તમારા બાપ દીકરાના ગુંડા હાલ થાય કા સમજતા નથી? આ ગામના મોભી થઈને જેમ ફાવે તેમ તમે કરો છો કે હારા નથી લાગતા? સારા કામમાં કોઈ સારું ન લાગે. આ ખરાબ કામ કરે ને તો જ સારું સારું થાય અને વાહ વાહ થાય આપણી. બાકી તો હંધાય તે. હા 2 ટાઈમ તો હંધાય ખાય છે. હે નથી ખાતા? 2 ટાઈમ ખાવાથી કઈ નામ ના બને. કઈ કામ કરો તો નામ બને. હીરાના ખોટાની હા ગાલ્યો છો. એક સ્ત્રીની આતરડી બાળવીને એ તમને લોકોને બહુ મોટું પાપ લાગશે. પાપ ને પુણ્ય આ હંધાઈમાં અમે માનતા જ નથી. બાપુએ એક જ શીખવાડ્યું છે, જે દેખાય એ શિકાર, ખાઈ જાવ એટલે પેટ ભરાઈ જાય. બસ આની સિવાય મને કાંઈ દેખાતું નથી. બેટા હું કામ આવું કરશો? આ તારી માનું તો જો. કોનું હું કામ વિચારવાનું? તમે આવા બધા હારા વિચારો હું કામ લાવો છો? અમારી જેવા વિચાર કરો. આ નાના માનાની ડોકી આ મવડી નાખવાની. નાના માનાની ડોકી મવડીએ ને ત્યારે જ આપણા ખિસ્સા ભરાય. હા મારવો હોય ને તો સિંહને મારો, તો ખબર પડે કે કેવું લડાઈ થાય છે સામે. હું કામ બકરાને મારો છો? અરે હામો સિંહ આવે તો ઈ મળાઈ જાય. હા ખાલી આવવો જોવે. જે આવે એ આપણે તો વાઢવાનું કામ. અને તમે આટલી ઉપાધિ હું કામ કરો છો? તમને બાપ દીકરાને તમારા પૈસાનો હમશે. આ રાજા રાવણનો હદ અભિમાન ન થયો તો તમારા બાપ દીકરાને હું રહેવાનો હતો? અમને તો રહે છે. ભલે ને બીજા બધાનો રહ્યો હોય કે ન રહ્યો હોય એ મને ખબર નથી, પણ મને ખબર છે કે મારા બાપુ અને હું અમે 2 ધારીએ ને એ ગમે ત્યાંથી કરીને રહીએ. પણ હું આ નહીં થવા દઉં. કાન ખોલીને સાંભળી લે આદિ. તું હવે નહીં માને ને તો હું મારી મીરાઓ ને એની બાનીને મૂકી આવીશ. એ તો મારે જોતું છે. મૂક્યા હોય ને એને મૂક્યા હોય એટલે રાત્રે દાને લઈને આવું. હા હરી માનતી નથી ને. હા બધાને ગામમાં વગવતી ફેરે છે અમને. કહે છે કે હું એની વાહે પડ્યો છું. તો જુઓ તમે હવે હું શું કરું છું. આખું ગામે જોતું રહી જાય અને એ સોડી જોતી રહી જાય. અટાણ લગીને આપણે પ્રેમથી સમજાવતા હતા, વાત સમજતી નહોતી ને. હવે પૂરું થઈ ગયું. હવે પ્રેમ કાંઈ નહીં. હવે ધાક ધમકીથી ઉપાડીને લઈને આવવાની છે ને અહીંયા. તમે લોકો નહીં માનો. તમને જ્યાં સુધી ચમત્કાર નહીં મળે ને ત્યાં સુધી તમે નમસ્કાર નહીં કરો. અને હું એ જ ઈચ્છું છું કે તમારી યારે એવું થવું જોઈએ ને કે તમે આખી જિંદગી યાદ રાખો. કોઈ દી એવું નહીં થાય. જે મેં ધાર્યું છે ને એ હંમેશા કર્યું છે અને એવું જ થાય. આખી જિંદગી મનમાં ધાર્યું હોય ને એ કરવું સારું નહીં બેટા. હસી કહું છું સમજી જા. જાઓ જાઓ. આ મીરાને એને ઘરે મૂક્યા હો જલ્દી, એટલે ઈ આ ઘરમાંથી નડતી જાય. હા મૂકી આવીશ. તું જોઈ લેજે. જોઈ લઈશ. બાપુ મીરા અહીંયા બેટા, અને અચાનક તમે આને લઈને આવી ગયા? હા કારણ શું? કારણ ઈ જ મારો દીકરો અને મારો ધણી. હું મારી મીરા બહુને દુઃખી જોવા નથી માંગતી ઘરમાં. તમને કીધું તું ને કે મને ઈ નથી ગમતું, એ દુઃખી થાય છે. હવે હું મજબૂર છું કે હું મારા દીકરા અને ધણીને સમજાવી નથી શકતી. એટલે હું તમારી દીકરીને તમારી પાસે મૂકવા આવી છું. હવે એને એ ઘરમાં ક્યારેય ન મોકલતા. એ અમારું ઘર નહીં પણ એક નરક છે, નરક. અને નરકમાં તમારી દીકરી હેરાન થાય હું ક્યારેય નહીં જોઉં. પણ એ મારી દીકરી તમારા ઘરે રહેવા માંગે છે એટલે એ નરકમાં મારી દીકરીને રાખી હતી. પણ હું તો કહું છું બેટા કે ત્યાં જવાની કોઈ જરૂર નથી, પણ તું માનવા તૈયાર નથી. અરે એ ઘર નરકે સારું હોય ને એના કરતાંય બદતર છે. બાપ અને દીકરો બંને વેગ સમાન છે. એના માટે સ્ત્રી એટલે રમકડું છે, રમકડું. એ પહેલા જોવું તું ને બા. લગ્ન કરાવ્યા ત્યારે તો કાંઈ જોયું નહીં. વળાવીને મોકલી દીધી અને હવે એમ કહેશો કે પાછી આવતી રહે. અને તમે મેં તમને કેટલી વાર કીધું કે હું મારું ઘર મૂકીને કોઈ દી ક્યાંય નહીં જાઉં. ભૂલ એની છે તો ભોગવી એને જોઈને. મારો શું વાંક છે કે એની ભૂલ ઉપર મને ઘરમાંથી કાઢવામાં આવે છે?
કાઢવામાં નથી આવતી બટા. આ લોકોના હૈયાસીના જીવન થઈ ગયા છે. એ બાપ દીકરાને બેયને પૈસાનું અભિમાન છે, અને જેથી એનું પૈસાનું અભિમાન પૂરું થાય ને ત્યારે સમય બહુ વીતી ગયો હશે, પણ એ ભાન કાંઈ કામનું નહીં હોય. તો પણ તું એ ઘરમાં ન આવતી, હવે તું અહીંયા જ રહેશે. મારી દીકરી તો અહીંયા રહે, પણ એનું જીવતર તો હુમાઈ ગયું ને. હા, એની જિંદગી તો બગડી ગઈ ને. આ તમારા દીકરા હારે જ્યારે લગ્ન કરવાના હતા ત્યારે તો બહુ મીઠી મીઠી વાતો થતી. એમ કહેતા હતા કે તમારી દીકરી અહીંયા સુખના પારણે ઝૂલશે. સુખ તો જવા દો, એ પારણે ઝૂલવાની વાતે જવા દો. પણ મારી દીકરી જે રીતે દુઃખી થઈ રહી છે ને એ ઘરમાં, એ તો એનું જ પણ જાણતું હશે. છતાંય ખાનદાની આચવી ને તમારા ઘરમાં પડી રહી હતી તો અહીંયા અટાણે મૂકવા આવવાની કઈ જરૂર હતી? અને છતાંય તમે મારા ઘરે મારી દીકરીને મૂકવા આવે મને કાંઈ વાંધો નથી. હું એની માં છું, એને રાખી જ લઈશ. પણ મારી દીકરીની જિંદગી બગાડવામાં તમારા ધણી અને તમારા દીકરાનો બહુ મોટો હાથ છે. હા, જાણું છું. હા, ગામની એક સોળી છે દામિની, એની હારે લગ્ન કરવાની જીદ કરે છે આદિ. માનતો નથી. મેને કેટલી વાર કીધું છે કે તારી બાયડી હા મીરા હારી છે, તોય એ લોકોને શોખ થઈ ગયા છે એવા. પણ દામિનીને ક્યાં લગ્ન કરવા છે? દામિનીને તો ચોખ્ખી ના પાડીને કે હું તો એને ભાઈ માનું છું, મારા પેટમાં એવો કોઈ દગો નથી. તો પછી આપણે તમારા દીકરાની વાત માનવાની ક્યાં આવતી? હા, દામિની ઈચ્છતી જ નથી કે એ તમારા ઘરની વહુ બને, પણ તમારો દીકરો અને તમારો ધણી એ તો જબરજસ્તીમાં જ માને છે કે માણસને આમ ચપટી વગાડતા પોતાના કરી લેવાના, એ ચપટી વગાડતા પારકાઈ કરી દેવાના. હું મારી દીકરીને નહીં મોકલું. મને ખબર છે કે આનું પરિણામ ભયંકર જ આવવાનું છે. છતાંય હું મારી દીકરીને પરાણે અહીંયા મારા ઘરે રાખી લઈ, કારણ કે ત્યાં રોજ બળવા કરતાં તો એ અહીંયા મારા ઘરે સારું. મારા ઘરે તમારી જેમ સોના ચાંદીના ઘરેણા, સોના ચાંદીના મહેલ તો નથી. આ કાચું ઝૂંપડું જ છે. પણ હા, ભગવાને આપેલા સંસ્કાર પર મને વિશ્વાસ છે. મારી દીકરી મારું નામ નહીં બગાડે. વેવાણ, તમારા સંસ્કારોને તો દાદ દેવી પડે, કેમ કે હા તમારી દીકરીએ ક્યારેય કાળું મોઢું નથી કર્યું અમારા ઘરમાં. આટલી આને હેરાન કરી સતાય એટલે આટલું જ તો હું એને અહીંયા લઈ આવીશું. હવે હું રજા લઉં છું. સીતારામ. હવે કેમ આવવાનું થયું? આવું નહોતું, પણ મારા બા તો આને મેલી ગયા તા. આ તમે પાછા કેમ આવ્યા? જુઓ, પહેલાં તમને હું નમ્ર વિનંતી કરી લઉં. કરી જો. મારી દીકરીનું જીવન ન બગાડો. કેમ? મારી દીકરી આ તમારા ભૂલમાં હોમાઈ રહી છે. એને તમારા ઘરની વહુ તરીકે રાખી લ્યો. એને મારા ઘરે પાછી મોકલવાની જરૂર નથી. અને કોઈક બીજાની પણ દીકરીની જિંદગી ન બગાડો. એક નરમ હૃદયે મા તરીકે તમને આજીજી કરી રહી છું કુમાર. અરે આજ તો અમારું કામ છે. હા, આ બધાની આજીજી સાંભળવા રહીશું તો જીવશું ક્યારે? આ મારા બાપુએ મને એટલું શીખવાડ્યું છે કે દીકરા જીવન એકવાર મળે છે, જીવી લે. જીવન જીવવા માટે કોઈની જિંદગી બરબાદ થઈ જાય તો વાંધો નહીં. બરબાદ? અરે આઝાદ થઈ ગઈ છે. આ પંખીડું ઉડ્યું, હવામાં ઉડશે. આ બીજા લગ્ન કરાવી દેજો ને. હું ગોતી દે એની માટે કોઈ ખારો બાંગો તાંગો. બસ હવે શું બોલો છો તમે? અત્યારે આપણે આ વાત અહીંયા પતાવીએ. કેમ? મેં તો વાત શરૂ જ નહોતી કરીને મેં ક્યાં તમને આમંત્રણ આપ્યું હતું કે ઘરે પાછા આવો? ના, આમંત્રણ તમે નહોતું આપ્યું. હા, તો દીકરીની મા તરીકે મને
ઘણી ચિંતા હતી. બીજા લગ્ન કરવાનો છું સાસુમાં. આવજો, બંને સાથે આવજો, તમારા દીકરાને લેતા આવજો, પેટ ભરીને ખાજો. હા, અને તમને જો કઈ ભાવતું હોય તો કહી દેજો, મારા બાપુને તમારી માટે કહી દઈશ કે સ્પેશિયલ મિષ્ટાન તમારી માટે રાખવામાં આવે. હા, રાખજો ને, મિષ્ટાન જરૂર રાખજો. અત્યાર સુધી તો આજીજી કરી, પણ હવે નહીં. મારી દીકરીને છોડીને બીજે લગ્ન કરવા જઈ રહ્યા છો. તમને શું લાગે છે? શું આ લગ્ન થશે? કોણ રોકશે મને? કોનામાં એટલી ત્રેવડ છે કે મને ના પાડે, મને કઈ કહે? હે, નામ ભૂલી ગયા અમારું? અરે મારું ભૂલી જાવ તો વાંધો નહીં, બાપુનું ભૂલી ગયા? આ 5 ગામમાં છે ને ગુંજે છે એનું નામ. બમરો છે, બમરો, બધે ઉઠતો જ હોય. હા, બાપ ભમરો, દીકરાને ભમરો જ બનાવ્યો, ઉડતો ભમરો. હજી હું નાનો બમરો છું. ત્યાં સુધીમાં તમે છૂટી ગયા એટલે સારું કહેવાય. બાકી ડંખ મારત ને પછી તમે ભાગત ને તો દુખાવો બંધ ન થાય. બહુ થયું. મારી દીકરીએ બહુ સહન કર્યું અને તમે બહુ વિતાડ્યું. અત્યાર સુધી તો મા તરીકે આજીજી કરતી હતી, પણ હવે નહીં. એ ગાંડી થઈ ગઈશ કે શું? બા છોડે ને, બા છોડ ને. શું કર? આવા લોકોને મારી નાખું ને એ જ સાચું કહેવાય. આવાને છોડાય નહીં, આવાનો જીવ જ લેવાય. અને આનો જીવ લઈને મેં કોઈ ભૂલ નથી કરી. આદિ 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 બેટા આદિ. હિરલબેન, પસ્તાવાનો જરાય જરૂર નથી. અરે આવા નરાધમનું કામ જ શું છે? જેને મારી દીકરીની જિંદગી બરબાદ કરી, ખાલે પેલી દીકરીની જિંદગી બરબાદ કરીને પરમ દિવસે કોઈ ત્રીજી છોકરીની જિંદગી બરબાદ કરત. બહુ ઘમંડ હતો, બહુ ઘમંડ હતું. અને કે જે કરી રહ્યો છે એ સારું છે. બેટા, તને વિધવા જોઈ શકું, પણ તારા માથે છૂટાછેડાનો થપ્પો લાગે ને એ આ તારી માં નહીં સહન કરી. ભલે મારે જેલ જવું પડે તો જતી રહીશ, પણ આ નરાધમને મારીને મને નથી લાગતું કે મેં કોઈ પાપ કર્યું છે. મેં કોઈ પાપ નથી કર્યું. હા હિરલબેન, તમારો દીકરો છે એટલે તમને લાગશે, પણ તમારા દીકરાએ ઘણી માસૂમ છોકરીઓના દિલ બાળ્યા છે, જિંદગી બરબાદ કરી છે. એટલે મને રડવું નહીં આવે. મેં બહુ સારું કામ કર્યું છે, બહુ સારું કામ કર્યું છે. વેવાણ, તમે કર્યું ને એ અંદર ઠીક કર્યું. મારા દીકરાને આવી સજા થવી જોઈ. સમજાવ્યો, કેટલો સમજાવ્યો, પણ નો સમજો. એના બાપની ભૂલ દીકરાને નડી. જો આ દુનિયાના બધા બાપ આવા રહે ને તો દીકરાના આવા જ હાલ થાય. અને વો બિચારી આવા લોકોના ભૂલના કારણે પીલાતી રહે. એ સમય તો મને બહુ દુઃખ થયું કે મારા દીકરાને મારી નાખ્યો, પણ એને રહેવું થવું જોઈએ, એને રહેવું થવું જોઈએ. પણ મીરા, મારા દીકરાના ભૂલના કારણે અત્યારે તું વિધવા બની. મને માફ કરી દેજે, માફ કરી દેજે. માફ તો મને કરી દેજો. એક માને દીકરા વિહોણો કર્યો છે એનું પાપ તો મને લાગે, પણ મારી દીકરીને જે નરાધમે દુઃખ આપ્યું છે એને મારવાનું પાપ તો મને ઈશ્વર પણ નહીં આપી શકે. હું જાઉં છું પોલીસ સ્ટેશન. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.